નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી આજે ડિજિટલ શરૂઆત છે. એ ડિજિટલ શરૂઆતના ભાગરૂપે આજે આપણે જોવાના છે ધોરણ 12 નો યુનિટ નંબર 2 રીડ નંબર 1 કે જેનું નામ છે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની. આના પહેલા આપણે યુનિટ નંબર 1 આખો રીડ 1 અને રીડ 2 એ બંને જોઈ લીધું છે. અને જો તમે એ જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર આઈ બટન ઉપર એક લિંક આવતી હશે, આવી જો, હા બસ એ જ લિંક. એ લિંક ઉપર ક્લિક કરી અને પછી તમે એ વિડીયો જોઈ લેજો, તમે ન જોયો હોય તો, બરોબર. અને ત્યારબાદ આપણા યુનિટ નંબર 2 ના રીડ નંબર 1 નો વિડીયો જોજો, બરોબર. હવે આ જે વિડીયો છે, આ જે વાત આપણે કરવાની છે એ છે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની. અને આ નામ કોને ન સાંભળ્યું હોય? તમે જ્યારે નાના હતા ત્યારે તમે જેના કાર્ટૂન જોઈને મોટા થયેલા છો એ છે આ વોલ્ટ ડિઝની. એમની કહાની એક રસપ્રદ કહાની છે અને એ રસપ્રદ કહાની અહીંયા એમના જ ભાઈ રોય ડિઝની એ બયાન કરે છે. જ્યારે રોય ડિઝની એક ઇન્ટરવ્યુ આપે છે ત્યારે એ ઇન્ટરવ્યુમાં એમને વોલ્ટ ડિઝની વિશે જે પણ કઈ બાબતો કીધી હતી એ બધી બાબતો આજે આપણે આપણા પાઠમાં જોવાની છે, બરોબર. હવે આ જે વ્યક્તિ છે વોલ્ટ ડિઝની, એના જીવનમાં એને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરેલો છે. એવું નથી કે એને એનું જીવન બહુ આસાનીથી સરળતાથી એને પાર પાડ્યું છે. એના જીવનમાં એને જે મુશ્કેલી વીઠી છે એ મુશ્કેલી આપણે આજે પાઠમાં જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે વ્યક્તિએ ક્યાં સુધી તડપવું પડે છે. અને પોતાનામાં જો તાકાત હોય ને, પોતાનામાં જો હિંમત હોય ને, તો વ્યક્તિ ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે છે. આપણે ઘણા બધા એવા કિસ્સા, આના વ્યક્તિત્વ વિશેના ઘણા બધા કિસ્સા આજે આપણે આ પાઠમાં જોવાના છે. પણ સૌથી પહેલા જેના વિશે વાત કરવાની એ છે ફોટો. સરસ મજાનો ફોટો છે, જોઈને મજા આવે એમ કે ચાલો આજે જ અહીંયા પહોંચી જવું છે. આ છે ડિઝનીલેન્ડ, જે વોલ્ટ ડિઝનીનું એક સ્વપ્ન હતું અને એ સ્વપ્ન જે એમને 1955 માં પૂરું કર્યું હતું એ છે. અને આને જોઈને, એની ચકાચોંધ જોઈને આપણને એમ થાય કે ખરેખર એકવાર તો આ એડવેન્ચર પાર્કમાં આપણે જવું છે. આ 1955 માં ઓપન થયેલું ડિઝનીલેન્ડ છે, જે વોલ્ટ ડિઝની દ્વારા ઘણા બધા એટ્રેક્શન સાથે એક પ્રકારનો એમ ઘણો બહુ મોટો મેળો છે. અને આ આવેલું છે હોંગકોંગમાં, બરોબર. એના પછી તો વોલ્ટ ડિઝનીએ ઘણા બધા નવા એટ્રેક્શન ઓપન કરેલા છે જેના વિશે આપણે આગળ વાત કરીશું. જો, અને બીજી વસ્તુ, સેકન્ડ ફોટો, તમારા બધાના ફેવરિટ કાર્ટૂન બધા જ અહીંયા છે. જુઓ, તમે નાના હતા ત્યારે આમાંના ઘણા બધા કાર્ટૂન્સ તમે જોયા હશે, રાઈટ. મિકી માઉસ છે, ડોનાલ્ડ ડક છે, ગુફી છે, તમે જો અહીંયા લાયન કિંગ છે, અંકલ ક્રૂઝ છે. મેં તો ઘણા બધા જોયા નથી પણ તમે ઘણા બધા જોયા હશે. જો અલાદીન છે. આ બધા જે કાર્ટૂન્સ છે એ કાર્ટૂન્સ કોને બનાવેલા છે? તો કે આજે આપણે જેના વિશે વાત કરવાના છે એ વોલ્ટ ડિઝની. અને એ વોલ્ટ ડિઝની દ્વારા સ્થાપવામાં આવેલો ડિઝની સ્ટુડિયો, અને એમાં આ બધા કાર્ટૂન, એનિમેટેડ કાર્ટૂનનું પ્રોડક્શન થયેલું છે. તો આવા જ એક મહાન સર્જક વિશે આજે આપણે વાત કરીએ, ચલો. અને હા, સાથે સાથે તમે એ પણ જોતા રહેજો કે તમને આ બાજુની સાઈડ અલગ અલગ પ્રકારના કાર્ટૂન્સ દેખાતા જશે, બરોબર. એમના દ્વારા બનાવવામાં આવેલા દરેકે દરેક કાર્ટૂનના કોઈક ને કોઈક કેરેક્ટર તમને આ બાજુ તમને જોવા મળતા જ જશે, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. શરૂઆતમાં જ કહે છે, જોજો હા, આ પાઠ કોણ બોલે છે? તો કે ફર્સ્ટ પર્સન તરીકે અહીંયા રોય ડિઝની છે, એમના ભાઈ છે, જેમને આ પાઠ એકચ્યુઅલમાં કહીએ તો નરેટ કરેલો છે, બરોબર. તો શરૂઆતમાં કહે છે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. નો મોર નો મતલબ શું થાય? જીવિત ન હોવ. શરૂઆતમાં, પાઠની શરૂઆતમાં જ કહી દે છે આપણને કે માય બ્રધર. માય બ્રધર એટલે કોણ? તો કે વોલ્ટ ડિઝની. એ વોલ્ટ ડિઝની અત્યારે જીવિત નથી. અને પહેલો જ પ્રશ્ન, પહેલો જ ટ્રુ ફોલ્સ તમને ક્યારેક પરીક્ષામાં પૂછાઈ શકે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, ટ્રુ કે ફોલ્સ, બરોબર. તો આવા ઘણા બધા ટ્રુ ફોલ્સ છે, ક્વેશ્ચન આન્સર છે, બધું જ આપણે આગળ નવા વિડીયોમાં જોવાના છે. તો ચાલો આગળ જોઈએ. યેટ his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. શરૂઆતમાં જ આપણને કહે છે કે રોય ડિઝની કે એમનો ભાઈ અત્યારે હયાત નથી. યેટ, છતાં પણ, હિઝ ઇન્ફ્લુઅન્સ, છતાં પણ એનું શું છે? ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ. એમનો જે પ્રભાવ હતો એ પ્રભાવ ક્યાં પડતો હતો? તો કે લિંગર્સ લાઈક અ લિવિંગ પ્રેઝન્સ. લાઈક અ લિવિંગ પ્રેઝન્સ. લિવિંગ પ્રેઝન્સ એટલે શું?
તો જાણે કે એ હયાત હોય એવો એમનો પ્રભાવ પડતો હતો. ક્યાં પડતો હતો? ઓવર ધ સ્ટુડિયો. આ કયો સ્ટુડિયો છે? હમણાં જ મેં તમને વાત કરી, વોલ્ટ ડિઝની દ્વારા સ્થાપવામાં આવેલો ડિઝની સ્ટુડિયો, ત્યાંની વાત કરે છે. વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ. એ સ્ટુડિયો કે જ્યાં, વેર આ એક પ્રિપોઝિશન તમે કહી શકો, બરોબર, કે જ્યાં હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ. એ સ્ટુડિયો કે જે સ્ટુડિયોમાં એ કાર્ટૂન્સ બનાવતા, નેચર ફિલ્મ્સ બનાવતા અને ફીચર મૂવીઝ બનાવતા. અને આ કાર્ટૂન, આ ફિલ્મ્સ, આ મૂવીઝ ધેટ મેડ હિમ નોન એન્ડ લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ. કે આ કાર્ટૂન થકી, આ ફિલ્મ થકી એમને લોકો પાસેથી શું મળ્યો તો? પ્રેમ મળ્યો તો આખા દુનિયામાં. તો એ શરૂઆતમાં જ રોય ડિઝની કહે છે કે મારો ભાઈ અત્યારે જીવિત નથી, પરંતુ એ જાણે કે એનો પ્રભાવ એવો છે કે જાણે કે સ્ટુડિયો ઉપર આજે પણ એક જીવિત વ્યક્તિ હોય એ રીતે એનો પ્રભાવ પડી રહ્યો છે. અને એ સ્ટુડિયો કે જ્યાં શરૂઆતમાં વોલ્ટ ડિઝનીએ કાર્ટૂન બનાવવાની શરૂઆત કરી હતી, નેચર ફિલ્મ બનાવતા હતા, ફીચર મૂવીઝ બનાવતા હતા, બરોબર. આગળ જોઈએ. Even though as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure headboard in thought about some new project. એ કહે છે even now, આજે પણ જ્યારે વોલ્ટ ડિઝની હયાત નથી ત્યારે આજે પણ as I walk around the studio, એટલે કે જ્યારે પણ હું સ્ટુડિયોની અંદર જઉં છું ત્યારે, જો અહીંયા કહે છે સ્ટુડિયો ક્રૂ. ક્રૂ એટલે કોણ? તો કે સ્ટુડિયોમાં કામ કરનાર કામદાર. I half expect to encounter. Encounter એટલે શું? ધડાધડ ધડ 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 ધડ. એ એન્કાઉન્ટર નથી. એન્કાઉન્ટર એટલે શું અહીંયા? તો કે સામનો થવો, ભેટો થવો. કોનો ભેટો થવો? That tall country boy figure headboard. જો એમના કેરેક્ટરિસ્ટિક આપેલા છે કે જ્યારે વોલ્ટ ડિઝની હયાત હતા તો એ કેવા દેખાતા હતા? તો કે ટોલ, એકદમ ઊંચા દેખાતા હતા. કન્ટ્રી બોય ફિગર. આ કન્ટ્રી બોય ફિગર એટલે શું? તો કે એનું જે ફિગર હતું એ કેવું હતું? એકદમ પાતળા હતા. એમનો શરીરનો જે બાંધો છે એની વાત કરે છે. કન્ટ્રી બોય ફિગરનો મતલબ શું થાય? એકદમ પાતળા હોવું. હેડ બોર્ડ. હેડ બોર્ડ, માથું હંમેશા છે ને નીચું જ રાખતા, એની વાત કરે છે. જો માથું નીચું ઝુકાવેલો. ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. એ કહે છે ઇવન નાઉ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ. જ્યારે હું સ્ટુડિયોમાં જતો અને એ કામદારોની વચ્ચે જતો ત્યારે મને એમ થતું કે અત્યારે જ મારા ભાઈનો ભેટો થશે. કેવો ભાઈ? કે જે હંમેશા ઊંચો દેખાતો, એકદમ પાતળા બાંધાનો અને પોતાનું માથું હંમેશા કોઈ એક થોટ, કોઈ એક વિચારમાં નીચું રાખીને જતો, એવા ભાઈનો મારો સામનો થવાનો, એવી વાત કરે છે. ચલો આગળ જોઈએ. Walt was so much the driving force behind all we did. જો અહીંયા કહે છે all we did એટલે ભૂતકાળની વાત કરે છે, બરાબર. એ કહે છે Walt was so much the driving force. ડ્રાઇવિંગ ફોર્સ એટલે શું? તો કે ચાલક બળ. અત્યાર સુધી અમે જે પણ કંઈક કર્યું ને એ દરેકે દરેક પાછળ જો કોઈ ચાલક બળ હોય, કોઈક શક્તિ હોય, તો એ કોણ છે? તો કે રોય ડિઝની એવું કહે છે કે એ કોણ છે? તો કે વોલ્ટ છે. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. સમજો, ફ્રોમ મેકિંગ મૂવીઝ એટલે વોલ્ટ ડિઝનીના ગયા પછી, એકવાર વોલ્ટ ડિઝની મરી ગયા ત્યારબાદ જે પણ કંઈક સફળતા રોય ડિઝનીને મળી છે, રોય ડિઝની એમ કહે છે કે એ સફળતા પાછળ કોણ જવાબદાર છે? તો કે વોલ્ટ ડિઝની જવાબદાર છે. એટલે અમે મૂવીઝ બનાવ્યા, ત્યાંથી અમે ડિઝનીલેન્ડ બનાવ્યું, ત્યાં સુધી that people constantly mention his name as if he were still alive. That people constantly નો મતલબ શું થાય? સતત. અમે જે કાર્ટૂન બનાવ્યા છે, અમે જે ડિઝનીલેન્ડ બનાવ્યું છે, એમાં જે એટ્રેક્શનનો ઉમેરો કરેલો છે, એ દરેકે દરેક લોકોને તો એમ જ લાગે છે આ કામ કોને કરેલું છે? વોલ્ટ ડિઝનીએ. પરંતુ એ કામ વોલ્ટ ડિઝનીએ નહોતું કર્યું, એ કામ રોય ડિઝનીએ કર્યું હતું, બરોબર. પરંતુ એની પાછળ માઇન્ડ કોનું હતું? તો કે વોલ્ટ ડિઝનીનું હતું. એટલે લોકો સતત હંમેશા એમ જ કહેતા કે જાણે કે આ કામ કોને કરેલું હોય? વોલ્ટ ડિઝનીએ. વર સ્ટીલ અલાઇવ, જાણે કે અત્યારે પણ જીવિત છે. એવરી ટાઈમ વી સો અ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. જોજો કહે છે એવરી ટાઈમ વી સો અ ન્યૂ પિક્ચર. જ્યારે અમે એક નવું પિક્ચર જોતા,
ઓર ઓપન અ ન્યૂ ફીચર. ફીચર એટલે શું? તો કે આકર્ષણ. હવે આ ફીચર નો મતલબ શું? હવે સિમ્પલ તમને હું સમજાવું. તો આપણે મેળામાં ગયા છે, બરોબર? મેળામાં તમે જોયું હશે મેરી ગો રાઉન્ડ હોય, પેલું ટોરા હોય, અલગ અલગ બધી વસ્તુ હોય ને, બરોબર? એ એક વસ્તુ જે છે ને એને ફીચર કહેવાય, એક નવું આકર્ષણ, બરોબર? તો એ કે છે, જો every time we saw a new picture or open a new feature at Disneyland, someone is bound to say. જ્યારે ડિઝનીલેન્ડમાં અમે કોઈ એક નવો પિક્ચરનો ઉમેરો કરતા અથવા નવા કોઈ આકર્ષણનો ઉમેરો કરતા, ત્યારે કોઈક આવીને અચાનક અમને પૂછી લેતું. શું પૂછતું? આઈ વન્ડર. વન્ડર એટલે શું? આ તમને ખ્યાલ હશે. વન્ડર એટલે આશ્ચર્ય થવું. હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. જ્યારે અમે એ વસ્તુને એડ કરી દઈએ ત્યારે કોઈક આવીને અમને પૂછતું કે કોઈક એમ જસ્ટ વિચારો કે આ જગ્યા ઉપર વોલ્ટ હોત તો વોલ્ટને આ કેવું લાગ્યું હોત. And when this happens, I personally realize that it was something he himself had planned. અને જ્યારે and when this happens, અને ખરેખર જ્યારે આવું બને છે ત્યારે, happens એટલે બનવું. I personally, I એટલે કોણ? Yes, very good. I એટલે કોણ? રોય ડિઝની. Personally realize that it was something he himself had planned. એટલે રોય ડિઝની કહે છે કે જ્યારે હું આ પર્સનલી આ વાત રિયલાઇઝ કરું છું ત્યારે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન. ત્યારે મને ખ્યાલ આવે છે કે નહીં, આ તો વોલ્ટ ડિઝનીનું જ માઇન્ડ આમાં છે, એના દ્વારા જે પ્લાન કરેલું છે એ જ વસ્તુનો અમે અહીંયા ઉમેરો કરીએ છીએ. ચલો આગળ જોઈએ. For my imaginative industrious brother left enough project in progress to keep the rest of us busy for many years. જો એ કહે છે, બે એડજેક્ટિવ અહીંયા યુઝ કરેલા છે. કોના માટે? વોલ્ટ ડિઝની માટે. તમને પરીક્ષામાં પૂછાશે, યાદ રાખી લેજો. Which are the two adjectives that used for Walt in this paragraph? તો આ બે એડજેક્ટિવ છે. કયા? ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ અને ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ. આ બંને એડજેક્ટિવ એ વોલ્ટ માટે વપરાયેલા છે. હવે રોય ડિઝની અહીંયા કહે છે કે મારા કલ્પનાશીલ અને મહેનતુ ભાઈએ લેફ્ટ એટલે શું? તો કે છોડીને જવું. ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ એટલે શું? ચાલુ અવસ્થામાં. જે અડધા પૂરા થયા છે, અડધા પૂરા થયા નથી. ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ એટલે કોણ? તો કે બાકી વધેલા લોકો. અસ બિઝી ફોર મેની યર્સ. એટલે રોય ડિઝનીનો કહેવાનો મતલબ એમ છે કે મારા કલ્પનાશીલ અને મહેનતુ ભાઈએ જતા એ મરી ગયા ત્યારે એમને એટલા બધા પ્રોજેક્ટ ચાલુ કરીને ગયા છે કે એને પૂરા કરતા અમારે વર્ષોનો સમય નીકળી જવાનો છે. બરોબર? ચાલો આગળ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. હવે અહીંયાથી છે ને વિદ્યાર્થી મિત્રો, વોલ્ટના કેરેક્ટર વિશે વાત થાય છે. બરોબર? હવે કેરેક્ટર વિશે એટલે એમનું લક્ષણ, એમની જે પર્સનાલિટી છે, એ પર્સનાલિટી કેવી છે એ તમને અહીંયા બતાવશે. બરોબર? જોજો, એકદમ સરસ મજાની રીતે રોય ડિઝની એને પ્રેઝન્ટ કરે છે. સૌથી પહેલા એક સ્ટેટમેન્ટ તમને આપશે કે વોલ્ટ ડિઝની કેવા છે, અને ત્યારબાદ એનું ઉદાહરણ તમને આપવાનો પ્રયત્ન કરશે. સૌથી પહેલા જોઈએ, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. સરસ મજાની વાત કરી છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ એટલે શું? તો કે જટિલ. બહુ આરામથી કોઈકના ધ્યાનમાં, કોઈકના સમજમાં આવે એવા વોલ્ટ છે નહીં. એટલા જ માટે કીધું છે કોમ્પ્લેક્સ છે. એનું ઉદાહરણ આપે છે, જોજો. To the writers, producers and animators who worked with him, he was a genius. પહેલા કોની વાત કરે છે? તો કે રાઇટર્સની વાત કરે છે, પ્રોડ્યુસર્સની વાત કરે છે, અને એનિમેટર્સની વાત કરે છે. રાઇટર કોણ? તો કે જે સ્ક્રિપ્ટ લખે છે એની વાત છે. પ્રોડ્યુસર કોણ? તો કે જે એનિમેશન કાર્ટૂન બનાવવાનું હોય, એ એનિમેશન કાર્ટૂન બનાવવા માટે જે પૈસા આપે છે એની વાત છે. એન્ડ એનિમેટર્સ, એ તો આજકાલ તમે ખ્યાલ હશે તમને કે જે કોમ્પ્યુટર ઉપર એનિમેટ કરતા હોય, બરોબર, એની વાત કરે છે. તો કે આ ત્રણ લોકો માટે, રાઇટર, પ્રોડ્યુસર અને એનિમેટર માટે વોલ્ટ કેવા હતા કે જે એમની સાથે કામ કરે છે? હી વોઝ અ જીનિયસ. એમના માટે તો એ વ્યક્તિ કેવો હતો? પ્રતિભાશાળી. દરેક વસ્તુ આવડતું જ હોય, એકદમ જીનિયસ માણસ હતો. who had an extraordinary ability to add extra stroke of imagination to any story or idea. જીનિયસ શા માટે એને કીધું? કારણ કે વોલ્ટ પાસે એવી તાકાત હતી કે કોઈ પણ કાર્ટૂન તમે એની પાસે લઈને આવો, બરોબર? હવે ઓબ્વિયસ છે કાર્ટૂનનો મુખ્ય હેતુ શું હોય? તો કે નાના બાળકોને હસાવવાનો.
બરોબર. હવે જ્યારે રાઇટર્સ છે, પ્રોડ્યુસર છે, એનિમેટર છે, જે એની સાથે કામ કરે છે ને, એ લોકોનું કહેવું છે કે વોલ્ટ કેવો હતો, તો કે એકદમ જીનિયસ હતો. અમે કોઈ પણ સ્ટોરી એની પાસે લઈને જઈએ ને, તો એ સ્ટોરીમાં હજુ વધારે પડતું હાસ્ય કઈ રીતે લાવી શકાય, એવી એનામાં અસાધારણ ક્ષમતા હતી. જો અહીંયા કહે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી. ટુ એડ, એડ એટલે શું, તો કે ઉમેરવું. શું ઉમેરવું? એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન. એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન એટલે કે પોતાની પાસે જે ઇમેજિનેશન છે, એ ઇમેજિનેશન માંથી થોડું ઘણું એ કાર્ટૂનની સ્ક્રિપ્ટમાં એડ કરી દેતા. બરોબર. ચલો આગળ વધીએ. To the millions of people who watch his TV show, he was a warm, kindly personality. Second, બીજી વાત કરે છે, જોજો. To the millions of people, એવા લાખો લોકો કે જે એમના ટીવી શો જોવે છે, એમના માટે વોલ્ટ કેવા છે, તો કે આ વોર્મ, કાઇન્ડલી પર્સનાલિટી. એકદમ હુંફાળા, દયાળુ વ્યક્તિ હોય ને, એવી એમની પર્સનાલિટી છે. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇનટુ ધેર હોમ્સ, કે જે શું કરે છે, તો કે એમના ઘરમાં હસી ખુશી લાવે છે, આનંદ લઈને આવે છે, એવો વ્યક્તિ છે. પછી કહે છે ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન. વાઇલ્ડ મેન નામ આવે એટલે આપણને ખ્યાલ કે જંગલી માણસ. અને વાઇલ્ડ એટલે શું, તો કે જંગલી. એ જંગલી માણસની વાત કરે છે. બટ એ વાઇલ્ડ મેન અહીંયા શું છે, જૂનો માણસ અથવા તો પુરાનો એક મિત્ર હોય ને, એવી વાત છે. કોના માટે, તો કે ટુ ધ બેન્કર્સ, એવા બેંકના લોકો માટે કે જે બેંકના લોકોએ એમને શું આપેલું છે, ફાઇનાન્સ કરેલું છે, કાર્ટૂન બનાવવા માટે જેને પૈસા આપેલા છે, એવી બેંકના લોકો. જો ફાઇનાન્સ એટલે શું, તો કે પૈસા આપવા. આઈ એમ શ્યોર હી સીમ્ડ, આ એક શબ્દ સમજી લેજો, 11મા ધોરણમાં તમે શીખીને જ આવેલા છો. સીમ્ડ, સીમ્ડ એટલે શું, લાગવું. કેવો લાગે છે, લાઈક અ વાઇલ્ડ મેન. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી. જોજો આ ત્રણ શબ્દ મહત્વના છે. હેલ બેન્ટ, બેન્કરપ્સી અને ત્રીજો શબ્દ હતો યસ ફાઇનાન્સ્ડ. આ ત્રણ શબ્દ મહત્વના છે. તો રોય ડિઝની અહીંયા કહે છે કે એવા બેંકના લોકો કે જેમને અમને પૈસા આપેલા છે, એવા લોકો માટે વોલ્ટ કેવો છે, તો કે એક જૂનો મિત્ર જેવો છે. એમની સાથેનો સંબંધ, એ બેંક લોકો સાથેનો સંબંધ વોલ્ટનો કેવો છે, એક પુરાના મિત્ર જેવો. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી એટલે કે જો બેંકનું દેવાળું ફૂંકાઈ જાય તો પણ આ વ્યક્તિ કેવો રહે, અડગ રહેવો છે. જો બેન્કરપ્સી એટલે નાદાર, જ્યારે બેંક નાદારી જાહેર કરે ને, ત્યારે જેટલા લોકોના એકાઉન્ટ અંદર હોય ને, એ બધાના પૈસા ડૂબી ગયા. અને આપણા ભારતમાં તો આ કંઈ નવું નથી. આપણા ભારતમાં ઘણા બધા એવા લોકો છે કે જે બેંકનું કરીને ભાગી ચૂકેલા છે. બરોબર. અને બેંક નાદારીના આરે આવી ગઈ છે. તમે જોયું હશે ઘણી બધી બેંકો હવે મર્જ થવા લાગી છે. આનું રીઝન પણ આ એક હોઈ શકે કે મોટી લોન આપી દે, બરોબર, અને એ વ્યક્તિ પછી ગાયબ થઈ જાય. હે ને, આ કંઈ નવું નથી આપણા ભારતમાં, બટ આ વાત વિદેશની છે. બરોબર. તો એમના માટે વોલ્ટ કેવો છે, તો કે અડગ ઉભા રહે એવું. હેલ બેંક એટલે આ શબ્દ યાદ રાખજો, હેલ બેંક. એકદમ બેંક જો એકવાર નાદારી દર્શાવી દે ને, તો પણ વોલ્ટ એ જગ્યા પર ઉભો હોય કે હું તમારી મદદ કરીશ. બરોબર. અને છેલ્લે કે છે ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. ટુ મી એટલે અહીંયા વાત કરે છે રોય ડિઝની કે મારા માટે વોલ્ટ કેવો છે, તો કે મારા માટે એ મારો એવો નાનકડો ભાઈ, જો કિડ બ્રધર, ફુલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. ફુલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ, ઇમ્પ્રેક્ટિકલ એટલે કેવી, અસાધારણ. શું અસાધારણ, તો કે ડ્રીમ. એવા અસાધારણ સપના ધરાવતો મારો નાનકડો એવો મિત્ર અથવા તો નાનકડો એવો ભાઈ છે કે જેને સપનાને સાચા પણ કરીને બતાવ્યા છે. જો ધેટ હી મેડ કમ ટ્રુ, ખાલી સપના નથી જોતા, એ સપનાને સાચા પણ કરીને બતાવે છે. અને આ હકીકત એ રોય ડિઝનીએ પોતાની આંખોથી જોયેલી છે. અને એ પોતે જે જોયેલું છે એ અત્યારે વોલ્ટ ડિઝની માટે જણાવી રહ્યા છે. બરાબર. ચાલો આગળ જોઈએ. The apple orchard and weeping willows stand still green and beautiful at our old farm where Walt sketched his first animal. જો અહીંયા કહે છે આપણને એપલ ઓર્ચાર્ડ છે, સોરી આ શું છે, ઓર્ચાર્ડ. ઓર્ચાર્ડ એટલે શું, તો કે વાડી. તમે જોયા હશે મોટા ખેતર. બરોબર. હવે એ લોકોનું શેનું ખેતર હતું, તો કે એપલનું ખેતર હતું. એન્ડ વીપિંગ વિલોઝ, વીપિંગ વિલોઝ એટલે શું, એટલે તમે જોઈ હશે દરેક જગ્યા ઉપર પેલી વેલ લટકતી હોય,
હે ને, એવા ઘણા બધા ખેતર હશે કે જેમાં વેલાઓ થતા હશે, બરોબર. તો એની વાત કરે છે, સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ, ક્યાં, તો કે એટ અવર ઓલ્ડ ફાર્મ. એમનું એક જૂનું ફાર્મ હતું, એ જગ્યા ઉપર એપલ ઓર્ચાર્ડ એટલે કે આખું સફરજનની વાડી હતી અને સાથે સાથે એમાં કેટલીક વેલ હતી. એના લીધે એમનું જે ફાર્મ છે એકદમ સુંદર અને એકદમ હરિયાળું દેખાતું હતું. અને એ જગ્યા ઉપરની વાત કરે છે વેર વોલ્ટ સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમલ. આ મહત્વનું છે આપણા માટે કે વોલ્ટે અહીંયા એમના પહેલા એનિમલ્સ એટલે કે પહેલા જે એના કાર્ટૂન્સ છે એ કાર્ટૂન્સ દોરવાની શરૂઆત કરી હતી. I recall how Walt and I would snuggle together into the bed and hear the haunting whistle of locomotive passing in the night. એ સરસ મજાના કિસ્સાને યાદ કરતા કહે છે રીકોલ એટલે શું, તો કે યાદ કરવું. એ જ્યારે આની વાત કરે છે ને, ઓલ્ડ ફાર્મની વાત કરે છે, ત્યારે એ ઓલ્ડ ફાર્મમાં એ લોકો જ્યારે નાના હતા ત્યારે જતા ત્યારે કેવા પ્રકારની પ્રવૃત્તિ કરતા એ યાદ કરતા કહે છે કે આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ, કોણ, વોલ્ટ એન્ડ આઈ, અમે બંને જણા શું કરતા, સ્નગલ એટલે શું, તો કે એકબીજાને લપાઈને સૂઈ જવું. એમ બંને એકબીજા નાના હતા, નાના બચ્ચાઓ જેવા એકબીજાને લપાઈને સૂઈ જતા. કેમ, એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ એટલે શું, તો કે ટ્રેનનું એન્જિન. ત્યાંથી એમના ફાર્મની બાજુમાં જ એક ટ્રેક છે અને ત્યાંથી એક ટ્રેન પસાર થતી અને એ ટ્રેન જો એના કહે છે હોન્ટિંગ એટલે ડરાવનું. શું ડરાવનું, તો કે એની વિસલ એ સાંભળતા, પાસિંગ ઇન ધ નાઇટ. જ્યારે રાતે ત્યાંથી ટ્રેન પસાર થતી, એ ટ્રેનનું એન્જિન પસાર થતું, એની વિસલ એ લોકો સાંભળતા હતા, ડરાવની વિસલ સાંભળતા હતા. Our uncle Mike was an engineer and he would blow his whistle one long and two shorts just for us. અને એ જે એન્જિન છે ને એ ચલાવનાર કોણ હતા, તો કે એના કાકા અંકલ માઇક. જો નામ આપેલું છે આપણને, એના કાકાનું નામ શું હતું, અંકલ માઇક. એક એન્જિનિયર હતા અને એ એન્જિનિયર હતા અને એ ટ્રેન ચલાવતા હતા અને એટલા માટે એમનું જ્યારે ફાર્મ આવતું ત્યારે એ ત્યાંથી ટ્રેન પસાર થતી ત્યારે શું કરતા, તો કે એક લોંગ એટલે એક લાંબી વિસલ વગાડતા એન્ડ ટુ શોર્ટ બે ટૂંકી વિસલ વગાડતા. કોના માટે, જસ્ટ ફોર અસ, અમારા માટે. એમને ખબર કે આ બે જણા અહીંયા છે એટલે એમને સંભળાવવા માટે એ આવું કરતા હતા, બરોબર. ચાલો, આવી તો ઘણી ઇન્ટરેસ્ટિંગ કહાની છે વોલ્ટ માટેની. આગળ જોઈએ. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. એ જે તમને કિસ્સો હમણાં બતાવ્યો ને, એ કિસ્સો શા માટે બતાવ્યો ને એ અહીંયા મહત્વનું છે. જોજો, એ કહે છે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટને છે ને ટ્રેન ખરેખર બહુ પસંદ હતી અને એ પસંદ એમની ક્યારેય ગઈ નથી. જો નેવર લોસ્ટ, એમને આજે પણ એ જ્યાં સુધી જીવ્યા ને ત્યાં સુધી એમને ટ્રેન પ્રત્યે બહુ શોખ હતો. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. વર્ષો પછી, આ તો આપણને એકદમ એ નાના હતા ને ત્યારની વાર્તા કીધી, પણ વર્ષો પછી જ્યારે એમને ડિઝનીલેન્ડ બનાવ્યું ને, ત્યારે એ ડિઝનીલેન્ડ બનાવ્યું ત્યારે સૌથી પહેલું કોઈ એટ્રેક્શન હોય ને તો એ શું હતું, તો કે જો ઓલ્ડ ફેશન્ડ ટ્રેન, એક જૂના જમાનાની ટ્રેન એ લઈને આવેલા હતા અને ડિઝનીલેન્ડમાં સૌથી પહેલા એમને ટ્રેન ઇન્સ્ટોલ કરી હતી. એટલે કે સૌથી પહેલું એમને જૂના જમાનાની એક ટ્રેન પ્રત્યેનો રસ હતો અને એ ટ્રેન એમને સૌથી પહેલા ક્યાં મૂકેલી હતી, ડિઝનીલેન્ડમાં મૂકેલી હતી. આગળ કહે છે એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. જ્યાં સુધી, એઝ ફાર બેક એઝ એ કહે છે જ્યાં સુધી હું યાદ કરવાનો પ્રયત્ન કરું છું ત્યાં સુધી આઈ કેન રિમેમ્બર, હું યાદ કરી શકું છું કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ બીજું કઈ નહીં, મને જેમ યાદ આવે ને ત્યારે વોલ્ટ એ ફક્ત ડ્રોઈંગ જ કરતા હોય, એમને બીજો કોઈ શોખ હતો નહીં. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. હે ને, નિકલ આપણે એમ કહીએ ને હિન્દીમાં નિકલ, બટ એ નથી. એ નિકલનો મતલબ અહીંયા શું છે, 5 સેન્ટ. હવે 5 સેન્ટ કોને કહેવાય તો આપણે પહેલા સમજી લઈએ. સે ફોર એન એક્ઝામ્પલ, અહીંયા તમે એમ સમજો કે ભારતનું ચલણ કયું છે, તો કે રૂપિયો. અને રૂપિયાના ઘણા બધા અલગ અલગ પાર્ટ છે, 25 પૈસા, 50 પૈસા, 75 પૈસા અને 1 રૂપિયો.
એમાં ઘણા ખરા તો તમે જોયા પણ હશે ને કેટલાકને તો શોખ હોય કલેક્ટ કરવાનું, અને આખું કલેક્શન બનાવેલું હોય, 25 પૈસાનું, 50 પૈસાનું, 1 રૂપિયાનું, બરોબર. આજકાલ 25 પૈસા 50 પૈસા ચાલતા નથી, પણ આ જ વસ્તુ વિદેશમાં વાત કરીએ તો ડોલર ચાલે, બરોબર. બી સ્પેસિફિક આપણે વાત કરીએ કે અમેરિકાની, યુએસની વાત કરીએ તો યુએસમાં જે રીતે અહીંયા એ રૂપિયો ચાલે છે એ જ રીતે વિદેશમાં ત્યાં શું ચાલે છે? ડોલર ચાલે છે, બરોબર. એ ડોલરના અલગ અલગ પાર્ટ બને, બરોબર, અને એ પાર્ટ પડે જે આપણે પૈસા છે એવા એમના શું છે? સેન્ટ છે. આપણે બહુ જૂના 1 આના 2 આના આવતા, ખબર? એના પછી 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા, 25 પૈસા, એવા એક નાનકડો સેન્ટ આવતો જે 5 સેન્ટ કહેવાતો. એટલે ડોલરના ટુકડા કરો ને તો સેન્ટ બને. એટલે જે આપણા ચલણની વાત કરીએ, બી સિમ્પલ, કે આપણામાં 5 પૈસા ઇઝ ઇક્વલ ટુ ત્યાંના કેટલા થાય? 5 સેન્ટ, બરોબર. આ એક સિમ્પલ ગણિત માઇન્ડમાં રાખજો. અને સૌથી પહેલા કહે છે, જોજો ફરી વાર જોઈએ, as far back as I can remember, Walt was drawing and the first money he ever made was a nickel. કોના માટે? For a sketch of a neighbor's horse. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમારી એક શોર્ટ નોટ, સૌથી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે, વોલ્ટ્સ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ, એની શરૂઆત થાય છે. એટલે આને બહુ ધ્યાનથી સમજી લેજો, બરોબર. આ પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ પીક છે, ક્લિયર. તો એ કહે છે કે સૌથી પહેલા એમને પૈસા જે મળેલા હતા એ 5 સેન્ટ શેના માટે મળેલા હતા? તો કે નેબર એટલે કે બાજુવાળો જે વ્યક્તિ હતો એ વ્યક્તિના ઘોડાના ચિત્ર દોરવા માટે એને મળેલા હતા, ક્લિયર. ચલો આગળ જોઈએ. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. જોજો હા, અહીંયાથી એના જીવનમાં મેં તમને કીધું ને કે એનું જે જીવન છે ને મુશ્કેલી ભર્યું રહ્યું છે. એ મુશ્કેલી ભર્યું શા માટે રહ્યું છે એનું રીઝન અહીંયા આપણને આપે છે. જોજો શરૂઆતથી કહે છે, he studied cartooning in Chicago. એને કાર્ટૂનિંગ એટલે કે ચિત્ર દોરવાનું ક્યાંથી શીખ્યો છે? તો કે શિકાગોથી શીખેલો છે. આ એક જગ્યાનું નામ છે. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. અને ત્યારબાદ એ કાર્ટૂનિંગ શીખ્યા પછી એક લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરે છે. એ ક્યાં કરે છે? તો કે કેન્સાસ સિટી નામની જગ્યા ઉપર કરે છે. પરંતુ આપણને શોર્ટમાં જ એકદમ કહી દીધું છે, ધેટ ફ્લોપ્ડ. એ જે એનિમેટેડ કાર્ટૂન કંપની હતી એ ચાલી નહીં, નિષ્ફળ ગઈ છે, બરોબર. જો નિષ્ફળ થવાનું સૌથી પહેલી જગ્યા એમની હતી, સૌથી પ્રથમ વખત લાઈફમાં એ નિષ્ફળ ગયા હતા. એકચ્યુઅલી એમ જોવા જઈએ તો હજુ એમની લાઈફની શરૂઆત જ નથી થઈ. એમને લાઈફમાં જે મેળવવું છે એ હજુ એમને મળ્યું જ નથી. આ તો એક જસ્ટ અ બિગિનિંગ, બરોબર. પછી કહે છે, I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. અહીંયા કામ પૂરું. એને ખબર પડી ગઈ કે અહીંયા આપણે આ કામ કરી શકવાના નથી. એટલે રોય ડિઝની કહે છે, જોજો આઈ વોઝ, અગેન હું તમને યાદ કરાવતો જઉં છું કે આ એ કોણ છે? રોય ડિઝની. એ કહે છે આઈ વોઝ ઇન લોસ એન્જલસ, એક જગ્યાનું નામ છે, એ જગ્યાની વાત કરે છે. વેન વોલ્ટ જસ્ટ 21, વોલ્ટની ઉંમર ફક્ત 21 વર્ષની હતી. અને એ 21 વર્ષની ઉંમરે એને નક્કી કરી લીધું હતું કે આપણે પોતાનું લક ક્યાં અજમાવવું છે? હોલીવુડમાં અજમાવવું છે. અને તે વખતે રોય ડિઝની ક્યાં હોય છે? લોસ એન્જલસમાં હોય છે, બરોબર. ચલો આગળ જોઈએ. I met him at the station. He was carrying a cheap suitcase that contained all of his belongings. એ કહે છે હવે જ્યારે લોસ એન્જલસ હોય છે ત્યારે એમને ત્યાંથી બોલાવે છે અને જ્યારે રેલવે સ્ટેશન ઉપર મળે છે, જોજો when I met એટલે શું? મળવું. ક્યાં મળે છે? સ્ટેશન ઉપર મળે છે. ત્યારની વાત કરે છે. he was carrying, he was એટલે કોણ? વોલ્ટ ડિઝની. he was carrying એટલે ઉચકીને આવવું, લઈને આવવું. શું લઈને આવે છે? a cheap suitcase. ચીપ નો મતલબ તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો. ચીપ એટલે શું? એકદમ સસ્તી દેખાતી, એકદમ દંગ ધડા વગરની કહેવાય ને એવી. that contained all of his belongings નો મતલબ શું થાય? રોજ બરોજનો સામાન. હવે એક સરસ મજાની નાનકડી એવી એકદમ સસ્તી દેખાતી સુટકેસ લઈને આવેલા હતા અને એમાં રોજ બરોજના સામાન સિવાય એટલે 1-2 જોડી કપડા, બ્રશ અને રૂમાલ, આના સિવાય એમની પાસે વધારાનું કઈ હતું નહીં. બસ એટલું લઈ અને એ હોલીવુડમાં જવા
નીકળી ગયા હતા. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. જો અહીંયા આપણને કહે છે એમની પાસે પૈસા પણ નહોતા, વિધાઉટ પૈસા, ડેરિંગ જો વિધાઉટ પૈસા એ હોલીવુડમાં જવા માટે નીકળે છે. અહીંયા કહે છે વી બોરોડ એટલે શું? તો કે ઉધાર લેવું. કેટલા રૂપિયા ઉધાર લે છે? આપણી રીતે જોવા જઈએ તો 500 રૂપિયા જ થયા ને, ત્યાં મુજબ $500 એ ઉધાર લે છે. કોની પાસેથી? અંકલ પાસેથી. આપણે આગળ કદાચ જોયું હતું હે ને, અંકલ માઇક. એ જ છે કે કોઈ બીજા અંકલ છે આપણને ખ્યાલ નથી, પરંતુ એમની પાસેથી $500 ઉધાર લે છે અને વોલ્ટ એક સિરીઝ શરૂઆત કરે છે, અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. આ એક નામની એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક સિરીઝ શરૂ કરે છે, બરોબર, એનિમેટેડ સિરીઝ. ક્લિયર? ઇટ વોઝ ટફ ગોઈંગ. જો ટફ એટલે મુશ્કેલ. $500 કેટલું કામ થાય? $500 જસ્ટ તમે ઇમેજિન કરો, આજે તમારી પાસે 500 રૂપિયા છે તો તમે કેટલું કામ કરી શકો, બરોબર? બાર એમ 500 ની નોટ લઈને નીકળાય તો 10 મિનિટ તમને કીધું તો 10 મિનિટમાં તો ખાલી એક ટી શર્ટ નથી આવતી હે ને. પણ એ જમાનાની વાત છે, કહે છે કે $500 લઈને નીકળેલા હતા અને એ $500 પૂરા થઈ ગયા એટલે કે છે ઇટ વોઝ ટફ ગોઈંગ. આગળ વધવું થોડું મુશ્કેલ હતું. Walt did all the animation and I cranked the old fashioned camera. એટલા માટે છે ને એ બંને કામ વહેંચી લીધું હતું, બંને જણ સાથે જ હતા. વોલ્ટ શું કરતા? તો કે વોલ્ટ ડીડ એટલે કાર્ય કરવું. ઓલ ધ એનિમેશન, જેટલું પણ એ સિરીઝ માટે એનિમેશન નું કાર્ય હતું એ કોણ કરતું? વોલ્ટ કરતો. એન્ડ આઈ એટલે રોય ડિઝની ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા, જે જૂના જમાનાનો કેમેરો હતો. ક્રેન્ક એટલે ચલાવવું, એટલે જૂના જમાનાનો ફેશન જે કેમેરો હતો એ કેમેરો ચલાવવાનું કામ કોણ કરતો હતો? રોય ડિઝની. The Alice cartoons didn't make much of a splash. So Walt started a new series called Oswald the Rabbit. જો વિદ્યાર્થી મિત્રો, એક ઓલરેડી કેન્સાસ સિટીમાં કંપની શરૂ કરી હતી, એ ફ્લોપ ગઈ હતી. એના પછી એલિસ ઇન ધ કાર્ટૂનલેન્ડ શરૂ કરી છે. The Alice cartoon didn't make much of a splash. આનો મતલબ શું થાય? Much of a splash, વધારે ન ચાલવું. એટલે કે એ જે સિરીઝ, એ જે એમને એલિસ ઇન ધ કાર્ટૂનલેન્ડ બનાવી હતી એ વધારે ચાલી નહીં. એટલા માટે તેથી વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ. જો વોલ્ટે એક નવી સિરીઝ શરૂ કરી જેનું નામ શું હતું? ઓસ્વાલ્ડ ધ રેબિટ. એકચ્યુઅલમાં વિદ્યાર્થી મિત્રો એનું ઓરિજિનલ નામ તમને ખ્યાલ છે? આ જે સિરીઝ હતી ઓસ્વાલ્ડ ધ રેબિટ, એનું ઓરિજિનલ નામ તમને યાદ છે? અને જો ખરેખર યાદ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવજો એનું નામ શું છે, બરોબર? નહીં હોય તો પછી હું તમને કમેન્ટ કરીને જણાવીશ કે એનું ઓરિજિનલ નેમ શું છે, શોધવાનો પ્રયત્ન કરજો. ઓસ્વાલ્ડ ધ રેબિટ, આ કદાચ તમે જોયું હોય તો, હે ને, નાના હતા તે વખતે કદાચ તમે જોયું હશે. એટલા માટે એમને એ સિરીઝ ન ચાલી, એટલા માટે એક નવી સિરીઝ બનાવી. શું છે? ઓસ્વાલ્ડ ધ રેબિટ. એક ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક સિરીઝ બનાવે છે. આગળ જોઈએ. Oswald did better, but when Walt went into the New York distributor for more money, he ran into trouble. જો મુશ્કેલી વોલ્ટનો પીછો જ નથી છોડતી. જો ઓસ્વાલ્ડ ડીડ બેટર એટલે ઓસ્વાલ્ડે એલિસ ઇન ધ કાર્ટૂનલેન્ડ કરતા વધારે સારું પરફોર્મન્સ દર્શાવ્યું, વધારે કમાણી થઈ. પરંતુ when Walt went to our New York distributor, જે ન્યુયોર્કમાં એમના ડિસ્ટ્રીબ્યુટર હતા એમની પાસે શું કરવા માટે જાય છે? ફોર મોર મની, પૈસા લેવા માટે જ્યારે વોલ્ટ એ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે ત્યારે હી રેન ઇનટુ ટ્રબલ, ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હવે તમને ખ્યાલ છે ડિસ્ટ્રીબ્યુટર કોને કહેવાય? એક્ઝેક્ટલી હું તમને સમજાવું ને તો તમે આજકાલ જે થિયેટરમાં જઈને પિક્ચર જુઓ છો ને, મલ્ટીપ્લેક્સમાં જઈને જે પિક્ચર જુઓ છો ને, એ કોઈક ડિસ્ટ્રીબ્યુટર પાસેથી એની રીલ આવેલી હોય અને એ ડિસ્ટ્રીબ્યુટરને કોને આપેલી હોય તો વન બાય સ્ટેપ કરતા જે પ્રોડ્યુસર છે એને જે પૈસા આપેલા છે ને એમાંથી જે પિક્ચર બનાવેલું છે ને એ વન બાય વન સ્ટેપ નીચે આવી અને તમારા આસપાસના મલ્ટીપ્લેક્સમાં પહોંચે છે. એક્ઝેક્ટલી એ જ રીતે આમની જે સિરીઝ છે એ સિરીઝનું પણ ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય.
અને એ ડિસ્ટ્રીબ્યુશન પાસે આ જે પૈસા ધીરે ધીરે કોને મળતા જાય, તો કે એક એક સ્ટેપ ઉપર આવતા જાય અને છેલ્લે ડિસ્ટ્રીબ્યુટર પાસે આવે. અને ડિસ્ટ્રીબ્યુટર એ પૈસા કોને આપવાના હોય, તો કે જેના નામે આ સિરીઝ હોય એને આપવાના હોય. અને અહીંયાના કેસમાં આ ઓસ્વાલ્ડ ધ રેબિટ એ કોના નામે હતી, તો કે વોલ્ટ ડિઝનીના નામે હતી. તો પૂરેપૂરા પૈસા કોને મળવા જોઈએ, વોલ્ટ ડિઝનીને મળવા જોઈએ. એટલા માટે વોલ્ટ ડિઝની એ ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે પૈસા લેવા માટે. પણ એ મુશ્કેલીમાં શા માટે મુકાય છે એ આપણે જોઈએ. જો વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, અહીંયા એક કન્વર્ઝેશનમાં તમને આપેલું છે અને આ કન્વર્ઝેશન એ તમારા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ માટે સૌથી મહત્વનું છે. બરોબર, આપણે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો વિડીયો બનાવીશું ત્યારે આ કન્વર્ઝેશનને પણ જોવાના છે. બરોબર, તો તમે એ પણ જોઈ લેજો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. જોજો હા, કિડ, અહીંયા કિડ કોણ છે, તો કે અહીંયા જે કિડ છે એ કોણ, તો કે વોલ્ટ ડિઝની. એટલે રોય ડિઝની પૂછે છે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક. તું ત્યાં ગયો તો તે ત્યાં એમની સાથે કેવા પ્રકારની ડીલ કરી. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટ એવું સ્વીકારે છે કે આપણી કોઈ ડીલ થઈ નથી. જોજો હા, વી હેવન્ટ ગોટ અ ડીલ, આપણને કોઈ ડીલ નથી મળી. આગળ પોતાની વાત વધારતા કહે છે ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. એટલે વોલ્ટ રોય ડિઝનીને કહે છે કે જે ડિસ્ટ્રીબ્યુટર છે એ ડિસ્ટ્રીબ્યુટરે આપણી જે સિરીઝ હતી એને શું કરી લીધું છે, કોપીરાઇટ કરી લીધી છે. કોપીરાઇટ નો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, હક ખરીદી લેવા. સમજાવું છું તમને, એ પણ સમજાવું છું વોટ ઇઝ કોપીરાઇટ. ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ, એટલે વોલ્ટ એવું કહે છે કે એ ડિસ્ટ્રીબ્યુટરે આના હક ખરીદી લીધા છે એન્ડ હવે હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. આગળની સિરીઝ એ ઓસ્વાલ્ડ ધ રેબિટની આગળની સિરીઝ હવે આપણાથી બનાવી નહીં શકાય. એ સિરીઝ કોણ બનાવશે, હી એટલે કોણ, તો કે આ ડિસ્ટ્રીબ્યુટર બનાવશે, કારણ કે એના હક એને ખરીદી લીધેલા છે. બરોબર, તો ચાલો હવે જોઈએ વોટ ઇઝ કોપીરાઇટ. તમારા દિમાગમાં થતું હશે વોટ ઇઝ કોપીરાઇટ, તો કોપીરાઇટ કોને કહેવાય. તમે સે ફોર એન એક્ઝામ્પલ, સિમ્પલ ઉદાહરણ આપો. બરોબર, તમે ઘરમાં મસાલા વાપરતા હશો. બરોબર, એ મસાલા ઉપર તમે કોઈક જગ્યા ઉપર જોજો નામ હોય ને એની બાજુમાં TM લખેલું હોય. આ TM નો મતલબ શું થાય, તો કે ટ્રેડમાર્ક. ક્યારેક ક્યારેક તમે કોઈક જગ્યા ઉપર આવો સિમ્બોલ જોયેલો હશે આમ, જેનો મતલબ થાય રજિસ્ટર. બરોબર, એટલે કોઈ લોગો છે, કોઈક વસ્તુ છે એ જ્યારે રજિસ્ટર થયેલી હોય અથવા ટ્રેડમાર્ક થયેલી હોય ત્યારે એ વસ્તુને કહેવાય કોપીરાઇટ. બીજી ભાષામાં, તમારી ભાષામાં સમજાવું તો તમે ઘણા બધા પિક્ચર જોવાના શોખીન છો. બરોબર, હવે તમે જુઓ કે કોઈ એક હિન્દી સિનેમામાં કોઈ એક પિક્ચર આવે છે. રિસેન્ટલી હમણાં જ એક પિક્ચર આવ્યું ને અજય દેવગનનું શેતાન. બરોબર, એ શેતાન મૂવી જે છે એ ઓલરેડી એક ગુજરાતી મૂવી છે, હે ને, ગુજરાતીમાં એક પિક્ચર આવી જ ગયું છે. બરોબર, હવે એ પિક્ચરના હક કોની પાસે છે, તો કે ગુજરાતી પિક્ચરનો જે ડાયરેક્ટર છે, જે પ્રોડ્યુસર છે એની પાસે છે. હવે જ્યારે હિન્દી સિનેમામાં આ પિક્ચર બનાવવું છે ત્યારે શું કરવું પડે, તો કે એના હક એ કોની પાસેથી ખરીદવા પડે, જે ઓરિજિનલ પિક્ચર છે એની પાસેથી ખરીદવા પડે. અને એવા આપણા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી રીમેક બની છે. બરોબર, તમિલની, તેલુગુની, એવી ઘણી બધી રીમેક બનેલી છે. તો એ રીમેકમાં શું થતું હોય, તો કે ઓબ્વિયસ છે, અને આપણા અજય દેવગન ઓળખો ને એને, એ તો જાણે કે એમ સ્ટાર કહી શકાય રીમેક બનાવવા માટે. અને એની બધી રીમેક આમ ખબર નહીં, એની જેટલી રીમેક બનતી હોય એ બધી સક્સેસફુલ જ જતી હોય. બરોબર, તો એ જે છે ઓરિજિનલ જે વસ્તુ બનાવે ને એના હક એની પાસે હોય. જ્યારે કોઈક નવી વ્યક્તિએ એના ઉપર કંઈક બનાવવું હોય ને તો પહેલા હક ખરીદવા પડે, રોયલ્ટી અમાઉન્ટ આપવી પડે. હવે આ કામ કરવાનું કોણ ભૂલી ગયું હતું, વોલ્ટ ભૂલી ગયા હતા. વોલ્ટને નથી ખબર કે આવું કંઈક આપણે કોઈક સિરીઝ બનાવતા હોય તો એના હક આપણને ખબર હોવી જોઈએ, આપણે લેવા જોઈએ. આવું વોલ્ટને ખબર નહોતી. પણ આ કામ કોને ખબર હતી, ડિસ્ટ્રીબ્યુટરને ખબર હતી. ડિસ્ટ્રીબ્યુટરને ખબર પડી કે આ ભાઈને ખાલી સિરીઝ બનાવી દીધા છે, એના હક પોતાના નામે નથી કર્યા, એટલે ડિસ્ટ્રીબ્યુટરે ભૂલથી નહીં, જાણી જોઈને એ હક પોતાના નામે કરી લીધા. એટલે હવે આ પૈસા ડિસ્ટ્રીબ્યુટર પાસે રહ્યા છે, વોલ્ટ ડિઝની પાસે ગયા નથી. જોયું, આ એક પ્રકારનો અન્યાય કહેવાય. પણ અન્યાય સામે પણ વોલ્ટ શું કરે છે જોજો. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ.
આટલું બધું થયા, આટલી બધી મહેનત કરી, જે પૈસા એમને મળવા જોઈતા હતા એ ન મળ્યા, છતાં પણ સ્ટ્રેન્જલી, આશ્ચર્યજનક રીતે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. ડાઉન હાર્ટેડ નો મતલબ શું થાય? નિરાશ થવું. વોલ્ટ નિરાશ ન થયા. કેમ નિરાશ ન થયા? તમને એ ખ્યાલ છે કેમ નિરાશ ન થયા? પોઝિટિવિટી એમને કેમ દર્શાવી? કારણ કે વોલ્ટ, મને ખ્યાલ છે ત્યાં સુધી, વોલ્ટ પોઝિટિવિટીમાં માનતા હશે. શા માટે? કારણ કે એને ખબર હશે કે આને ફક્ત મારી સિરીઝ એને કોપીરાઇટ કરી છે, મારા ટેલેન્ટને નહીં. કારણ કે જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ટેલેન્ટ હોય ને, એ ટેલેન્ટ તમારી પાસેથી કોઈ નથી લઈ જવાનું. હા, એ તમારી નકલ કરી શકશે, બટ તમારા ટેલેન્ટને તમારી પાસેથી કોઈ નથી લઈ જવાનું. બરોબર? તો એ અહીંયા વોલ્ટ કહે છે કે કઈ વાંધો નહીં, એને એ કામ કરવું છે તો કરવા દો. આપણે એક નવી સિરીઝ બનાવીએ. જો, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી એન્થ્યુસ્ડ, ઉત્સાહપૂર્વક. એન્થ્યુસ્ડ એટલે શું? ઉત્સાહપૂર્વક. એ પેલા રોય ડિઝનીને કહે છે કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આ તો આપણું કામ છે. એક ફેલ જાય એટલે બીજી બનાવો, બીજી ફેલ જાય એટલે ત્રીજી બનાવો. બરોબર ને? એટલે એ કહે છે કઈ વાંધો નહીં, આપણે નિરાશ થવાની જરૂર નથી. આપણે એક નવી સિરીઝ શરૂ કરીએ જેનું નામ શું છે આપણે આગળ જોઈએ. જો, ઇટ્સ અબાઉટ અ માઉસ. એના દિમાગમાં કેટલા બધા પ્લાનિંગ ચાલુ હશે. એક સિરીઝ ચાલુ હતી છતાં પણ એના દિમાગમાં બીજી સિરીઝ માટેની વાર્તા તૈયાર હતી. એટલે રોય ડિઝનીને કહે છે ઇટ્સ અબાઉટ અ માઉસ. અને આ વખતે આપણે જે સિરીઝ શરૂ કરીશું એ કોના વિશે છે? માઉસ વિશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. ઓન ધ માઉસ નો મતલબ શું? તો કે આ વખતે આપણે પહેલાથી એના હક ખરીદીને રાખીશું. કારણ કે આપણે એમ કહીએ ને, આપણી ગુજરાતીની કહેવત છે, દૂધનો દાજ્યો છાસ ફૂકી ફૂકીને પીવે. એ કેમ? એકવાર ભૂલ થઈ ગઈ ભઈલા, ફરીવાર ન થાય. એટલે આ વખતે જે માઉસ, એ કયું માઉસ? તો કે મિકી માઉસ. બરોબર? એ મિકી માઉસ બનાવે છે. જોજો, ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. આ એક જે સેન્ટેન્સ છે ને વિદ્યાર્થી મિત્રો, બસ આમાં વોલ્ટ ડિઝનીનું આખું જીવન આવી ગયું. સમજો, ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. રેસ્ટ એટલે શું? બાકી વધે. બસ એ જે હિસ્ટ્રી ક્રિએટ કરી દીધી. આજે પણ તમે જોજો, આજની તારીખે, આપણે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છે ને, ત્યારની તારીખે પણ મિકી માઉસ એટલું જ ફેમસ છે. અને વોલ્ટ ડિઝની દ્વારા બનાવવામાં આવેલું સૌથી પહેલી કોઈ સક્સેસફુલ પ્રોડક્ટ હોય ને, તો એ કઈ છે? મિકી માઉસ. જોજો, આપણને આગળ કહેશે વોલ્ટ્સ માઉસ. મિકી celebrated his 40th birthday in 1968. જોજો, આ બહુ આગળની કહાની છે. આ જ્યારે લખાયેલું છે ને, આ જ્યારે ઇન્ટરવ્યુ આપેલું હતું તે વખતની વાત છે. 1968માં આ ઇન્ટરવ્યુ આપેલું હતું. તે વખતે રોય ડિઝની કહે છે કે 1968માં વોલ્ટના મિકી માઉસે એ 40મી વર્ષગાંઠ ઉજવી હતી. અને કહે છે એન્ડ હેપી 40th ઇટ વોઝ. અને એ 40મી એની વર્ષગાંઠ એ ખરેખર બહુ આનંદદાયી હતી, બહુ ખુશનુમા હતી. કેમ? કારણ કે એ એક સિરીઝ, એ મિકી માઉસે વોલ્ટનું આખું જીવન બદલી નાખેલું. બરોબર? ચાલો આગળ જોઈએ. A quarter of a billion people saw a Disney movie in 1968. જો 1968 સુધીની જ વાત કરે છે કે a quarter of a billion એટલે કેટલા? તો કે 75 કરોડ લોકોએ એ ડિઝની મૂવી ત્યાં સુધી જોઈ નાખ્યા હતા. 100 મિલિયન વોચ અ ડિઝની ટીવી શો. ત્યાં સુધીમાં 100 મિલિયન એટલે કેટલા? 10 કરોડ લોકોએ એ ડિઝની ટીવીના જે શો છે, જે ટીવી ઉપર આવે છે, એ ટીવી શો જોઈ નાખ્યા હતા. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. જો એ કહે છે નિયરલી અ બિલિયન. બિલિયન એટલે 1 અરબ લોકો. વિદ્યાર્થી મિત્રો વિચારો, 1 અરબ લોકોએ શું કર્યું હતું? તો કે ડિઝનીની બુક વાંચી હતી અથવા તો ડિઝનીનું મેગેઝિન 1968 સુધીમાં વાંચી લીધું હતું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન એટલે કે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લઈ લીધી હતી. જસ્ટ ઇમેજિન કે 1955માં ડિઝનીલેન્ડ ઓપન થયું હતું અને 1968 સુધીમાં જ્યારે આ ઇન્ટરવ્યુ થયું ત્યાં સુધીમાં 1 કરોડ લોકો ડિઝનીલેન્ડની મુલાકાત લઈ ચૂક્યા હતા. એન્ડ મિકી, as Walt used to say, started it all. અને વોલ્ટના કહેવા મુજબ
આ બધી સક્સેસફુલ પ્રોડક્ટ કોની હતી? તો કે ફક્ત મિકીને લઈને હતી, કારણ કે મિકી માઉસ જ્યારથી બનાવ્યું ને ત્યારથી આ વસ્તુ સ્ટાર્ટ થઈ હતી. બરોબર, ચાલો આગળ વધીએ. Mickey was only the first successful product of Walt's matchless imagination and the ability to make his dreams become reality. જો એ કહે છે મિકી, જે મિકી માઉસ છે ને એ મિકી માઉસની જ વાત કરે છે કે મિકી માઉસ વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. સમજો, આ મેચલેસ ઇમેજિનેશન કોને કહેવાય? તો કે અદ્વિતીય કલ્પના શક્તિ જે વોલ્ટમાં હતી. એ કલ્પના શક્તિ કેવી હતી? જેની કોઈ મેચ, જેની કોઈ જોડ નહોતી, મેચલેસ હતી, અજોડ હતી. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, અને એની પાસે એવી એબિલિટી હતી, એવી ક્ષમતા હતી કે જે પોતાની જે ડ્રીમ છે એ ડ્રીમને શું કરી બતાવતા હતા? રિયલ એટલે કે રિયાલિટીમાં લાવી શકતા હતા. અને એ અહીંયા કહે છે, જો મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ, કારણ કે અત્યાર સુધી એને ઘણો બધો ટ્રાય કરેલો, પરંતુ સફળતા એને ક્યારે મળી હતી? તો કે જ્યારે એને મિકી માઉસનું સર્જન કર્યું ત્યારે. આગળ જોઈએ. It was an ability he could turn on for any occasion, large or small. હવે એની પાસે જે મેચલેસ ઇમેજિનેશન હતું અને આ જે એબિલિટી હતી ને, જે એના પોતાના સપનાઓને સચ કરી બતાવવાની, એ એબિલિટી વિશે વાત કરે છે. He could turn on for any occasion, large or small. Turn on નો મતલબ ચાલુ કરવું થાય, બરોબર, પણ અહીંયા ટર્ન ઓન નો મતલબ બતાવવું છે. કેવા ઓકેઝન પર? એની લાર્જ ઓર સ્મોલ. ઓકેઝન કોઈ પણ હોય, ઓકેઝન એટલે પ્રસંગ, પ્રસંગ કોઈ પણ હોય, એ નાનો પ્રસંગ હોય અથવા તો મોટો પ્રસંગ હોય, એના એ પ્રસંગ ઉપર એ જેની એબિલિટી છે એ દેખાઈ આવતી. એના માટેનું એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. જો આપણને વન્સ when my son Roy Edward had the mistless તમને ખબર હશે, ઓરી અછબડા, બરોબર, જે આપણને પેલા ટપકા ટપકા થાય ને શરીર પર, નાના બાળક હોય તે વખતે નીકળતા હોય, બરોબર, એ ઓરી અછબડાની વાત કરે છે. એક દિવસની વાત છે કે જ્યારે માય સન એટલે કોનો? તો કે રોય ડિઝનીનો જે છોકરો છે એનું નામ છે રોય એડવર્ડ. એની વાત કરે છે કે એ રોય એડવર્ડને એક દિવસ ઓરી અછબડા થયા હતા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો. જો તમે અહીંયા બાજુમાં જોતા હશો, છે આ જે પિક્ચર છે એ પિનોકિયોનું છે. જો મે બી કદાચ તમે જોયું હોય તો આ સ્ટોરી, આ જે કોમિક છે એ કોમિક એ સમય દરમિયાન વોલ્ટ ડિઝની બનાવી રહ્યા હતા, બરોબર. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ. એ સમય દરમિયાન એ સ્ટોરી હજુ બનાવતા હતા, પાઇપલાઇનમાં હતી, હજુ બનીને રેડી નહોતી થઈ. When Walt told a story, it was a virtuoso performance. જો અહીંયા કહે છે it was a virtuoso performance. virtuoso નો મતલબ શું થાય? તો કે કોઈક વિશિષ્ટ કળાનો, સંપૂર્ણ, જેને કહીએ ને આપણે કોઈક સ્ટોરી કહેવા બેઠા હોય અને એ સ્ટોરી આપણને ઓલવેઝ સાંભળવાનું જ મન થતું હોય, હે ને, તો એવી સ્ટોરી, એવી રીતે જે કહેવાનું પરફોર્મન્સ છે એને આપણે શું કહીએ છીએ? વર્ટ્યુસો પરફોર્મન્સ, બરોબર. તો એ વખતે એ જે સ્ટોરી હતી એ વોલ્ટ બનાવી રહ્યા હતા અને એ સ્ટોરી આવીને વોલ્ટ કોને કહે છે? રોય એડવર્ડને. ચલો આગળ જોઈએ. His eyes riveted his listener. His mustache twitched expressively. His eyebrows rose and fell. And his hands moved with the grace of a musical conductor. જો અહીંયા આપણને એ સમજાવે છે કે જ્યારે વોલ્ટ સ્ટોરી કહેતા હોય ત્યારે એમના મોઢાના એક્સપ્રેશન, એમના હાથના એક્સપ્રેશન, હાવભાવ કેવા હોય? તો એ કહે છે his eyes, એની આઈઝ એ રિવેટેડ એટલે શું? સ્થિર. હિઝ લિસનર એટલે કે જે એને સાંભળનાર લોકો હોય ને, એ સાંભળનાર લોકોની ઉપર એની આંખો એકદમ સ્થિર થઈ જતી. હિઝ મુસ્ટેચ ટ્વિચ એક્સપ્રેસિવલી. મુસ્ટેચ એટલે મૂછ, ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી, આપણે એમ કહેતા ને મરોડ આપતા હોય મૂછને, એ રીતે કરતા. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. આઈબ્રોઝ એટલે તમને ખબર હશે, બરોબર, આ જે આઈબ્રોઝ છે એ આઈબ્રોઝ કહેવત, એ કહાની સાથે, એના હાવભાવ સાથે અપ ડાઉન થતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. મ્યુઝિકલ કંડક્ટર તમે જોયો છે? ઓબ્વિયસ છે, તમે ક્યારેક ને ક્યારેક જોયો હશે. તમે કદાચ કોઈક ઓર્કેસ્ટ્રા જોયું હોય, એ ઓર્કેસ્ટ્રામાં એક વ્યક્તિ હાથમાં બે લાકડી લઈને હોય અને સામે બધા મ્યુઝિશિયન હોય, બરોબર. આ ઓર્કેસ્ટ્રામાં આ વ્યક્તિ આમ કરીને આંગળી ઊંચી કરે, આમ નીચી કરે,
ખ્યાલ છે? તમે જોયું છે આમ 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 કરતા હોય, એ શું છે? તો કે એના હાથના ઈશારા ઉપર સામેવાળા લોકો એ પોતાના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોય. જ્યારે એનો હાથ ઉપર જાય ત્યારે એ મ્યુઝિકનો અવાજ વધારે, જ્યારે એ નીચે કરે ત્યારે એનો અવાજ પણ નીચે જતો હોય. તો એ જે કંડક્ટર છે એને આપણે કહીએ છીએ મ્યુઝિકલ કંડક્ટર. તો એ જ રીતે વોલ્ટ પણ જ્યારે આ સ્ટોરી કહેતા ને ત્યારે આ જ મુજબનો એમનો હાવભાવ રહેતો. યંગ રોય was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forget all about his mistress. જો અહીંયા કહે છે યંગ રોય, એ રોય એડવર્ડની જ વાત કરે છે કે રોય એડવર્ડ આ સ્ટોરી જ્યારે વોલ્ટ સંભળાવતા હોય છે અને સાંભળે છે ત્યારે સો વાઇડ આઈડ નો મતલબ શું થાય? મંત્રમુગ્ધ બની જવું. એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ફેરી ટેલ, એ જે સ્ટોરી મેં તમને હમણાં કીધું ને પિનોકિયોની, એક ફેરી ટેલ છે, એક પરીઓની કહાની છે, જેમાં આ જે બાળક છે એ બાળકનું નાક ખોટું બોલે ને તે વખતે લાંબુ થઈ જાય, બરોબર? અને તે વખતે પરી આવીને એક સંદેશ એને આપે કે ખોટું બોલવું જોઈએ નહીં. આવું એક કંઈક મોરલ એમાંથી આપણે કાઢતા હોઈએ છીએ. તો આ જે ફેરી ટેલની કહાની છે એ વોલ્ટ પોતાના મોઢેથી જ્યારે એને કહેતા હોય છે ત્યારે એ સાંભળવામાં યંગ રોય એકદમ મંત્રમુગ્ધ બની જાય છે. ધેટ હી ફોરગેટ ઓલ અબાઉટ હિઝ મિસ્ટ્રેસ. અને એને જે પેલો રોગ થયો છે ને ઓરી છબડાવાળો, એ ભૂલાઈ જાય છે. કારણ કે વોલ્ટની કહેવાની જે સ્ટોરી કહેવાની રીત છે એ એક સુંદર મજાની છે. આગળ, લેટર when he saw the finished picture he was strangely disappointed. ડિસઅપોઇન્ટેડ એટલે શું? તો કે નિરાશ થવું. હવે જ્યારે રોય એડવર્ડ એ સ્ટોરીને ટીવી ઉપર જુએ છે, વોલ્ટ ડિઝની એક વખત એ સ્ટોરી બનાવી લે છે પિનોકિયોની, રિલીઝ કરી દે છે અને ટીવી ઉપર જુએ છે, ત્યારે એ ટીવી ઉપર જોઈને એને નિરાશા સાંપડે છે. કેમ? It didn't seem as exciting as Uncle Walt told it, he said. એ શું કહે છે કે આ એટલી બધી એક્સાઇટિંગ નથી કે જેટલી અંકલ વોલ્ટે મને મારી સામે આવીને કીધેલી હતી, બરોબર? એટલે એ સ્ટોરી એને એટલી સારી લાગતી નથી, બરોબર? ચાલો આગળ જોઈએ. Like many people who work to create humor, Walt took it very seriously. જો આ એક નવું સ્ટેટમેન્ટ આપણને આપ્યું કે like many people who work to create humor. Humor એટલે શું? હાસ્ય. અને હાસ્ય તો ઘણા બધા લોકો ક્રિએટ કરે છે અને ઘણા બધા લોકોનું કામ છે. કપિલ શર્માનું નામ લઈ લો. કપિલ શર્માને તમે ઓળખતા હશો. એના શોમાં તમને હસવું ન આવે એવું બને જ નહીં. કેમ? કારણ કે એનું કામ છે હસાવવાનું લોકોને. તો એક્ઝેક્ટલી એ જ રીતે અહીંયા વોલ્ટ ડિઝની દ્વારા જે પણ કાર્ટૂન્સ બનાવવામાં આવે છે એનો એક મોરલ તો રહે જ કે બાળકોને આનાથી હસાવે, બરોબર? તો અહીંયા કહે છે વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. આ હાસ્યના કામને પણ વોલ્ટ કેવું લેતા? એકદમ સિરિયસલી, ગંભીર રીતે લેતા. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. એ શું કહે છે કે વોલ્ટ એ કોઈ પણ ફનીએસ્ટ કાર્ટૂન તમને જોવા મળે ને, કોઈ પણ હાસ્યાસ્પદ કાર્ટૂન એ જોતા હોય ને તો પણ કેવા બેઠા હોય? ઉદાસ બેઠા હોય. શા માટે? તો કે કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. કોન્સન્ટ્રેટ કરતા હોય, ધ્યાન ધરતા હોય કે આ કાર્ટૂન હાસ્યાસ્પદ તો છે, આમાં વધારે પડતું હાસ્ય કઈ રીતે ઉમેરી શકાય, એના ઉપર એમનું ધ્યાન હોય. વોલ્ટ valued the opinions of those working with him, but the final judgment was unquestionably his. આગળનું એક ઉદાહરણ આપણને આપે છે, એક સ્ટેટમેન્ટ આપે છે કે વોલ્ટ વેલ્યુ શું? ધ ઓપિનિયન ઓફ વર્કિંગ. ઓપિનિયન એટલે શું? તો કે અભિપ્રાય. એ કહે છે કે વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટની સાથે કામ કરનારા જે લોકો છે ને એ બધા લોકોને અહીંયા વોલ્ટ આપણને બતાવે છે કે જો એની સાથે કામ કરનાર દરેકે દરેક લોકોના ઓપિનિયનને એ ધ્યાનમાં લેતા, દરેકને કહેતા કે તમે તમારો ઓપિનિયન બતાવો, બરોબર? એને વેલ્યુ આપતા, બરોબર? બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ અનક્વેશ્ચનેબલી હિઝ. હિઝ એટલે કોણ? તો કે વોલ્ટ. પરંતુ જ્યારે ચુકાદો લેવાનો સમય આવે, જજમેન્ટ લેવાનો સમય આવે, ત્યારે એ જજમેન્ટ હંમેશા છેલ્લું કોનું રહેતું? એ ચુકાદો એ હંમેશા વોલ્ટનો જ રહેતો. એમાં કોઈ સંકોચ નથી. તમને ક્યારેક ક્યારેક પરીક્ષામાં આનું ટ્રુ ફોલ્સ પણ પૂછાય, બરોબર? તો કે છેલ્લું જજમેન્ટ કોણ લેતું? તો કે ધ બોસ ઇઝ ઓલવેઝ રાઈટ, બરોબર? એટલે છેલ્લે જે જજમેન્ટ લેવાનું હોય એ નિસંકોચપણે વોલ્ટનું જ રહેતું. આગળ એનું જો ઉદાહરણ આપે છે, આવું છે ને, એનું એક ઉદાહરણ આપે છે. વન્સ after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people.
અને એક સરસ મજાનું ઉદાહરણ રોય ડિઝની અહીંયા બતાવે છે. વન્સ, એક દિવસ, આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર. જો એવિડન્ટ ડિસ્પ્લેઝર એટલે કે સ્પષ્ટ નારાજગી સાથે વોલ્ટ એક કાર્ટૂન જોઈ રહ્યા હોય છે અને એ કાર્ટૂન વોલ્ટને પસંદ આવતું નથી, એકદમ નારાજ છે કાર્ટૂનને જોઈને. એટલે વોલ્ટ શું કરે છે? વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ. વોલ્ટ કમેન્ટ કરવા માટે કોને બોલાવે છે? ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. અમારા જ કેટલાક લોકો કે જે આ કાર્ટૂન બનાવવામાં સામેલ હતા એ જ લોકોને બોલાવે છે અને કહે છે કે વોટ આર યોર કમેન્ટ્સ, ગીવ મી યોર કમેન્ટ્સ. આના ઉપર કમેન્ટ આપો, આ કાર્ટૂન કેવું છે જોજો. One after another they spoke up, all echoing Walt's criticism. જોજો, આ એક હાસ્યાસ્પદ કિસ્સો છે, પણ હસવું ત્યારે જ સારું લાગે જો આમાં ખબર પડે. એટલે તમે પણ ત્યારે જ હસજો જ્યારે હું તમને સમજાવું અને તમને સમજ પડે તો એકચ્યુઅલમાં હસજો, અધરવાઇઝ ખાલી હસશો નહીં. બરાબર? એ શું કહે છે? જો once after another they spoke up, એક પછી એક જણ આવે છે અને બધા બોલે છે. all echoing વોલ્ટ્સ ક્રિટિસિઝમ. દરેક વ્યક્તિ આવીને વોલ્ટની નિંદા કરે છે. શું કરે છે? નિંદા કરે છે. ક્રિટિસિઝમ એટલે ક્રિટિસાઇઝ કરવું. વોલ્ટને ક્રિટિસાઇઝ કરે છે. શું કહે છે? કે નહીં, આ કાર્ટૂન તો બહુ સારું છે. ખાલી વોલ્ટ આવી વાત કરે છે. જોજો, I can get rubber stamp that says yes Walt, he snapped. હજુ તો અમુક લોકોએ જ કીધેલું છે એટલામાં તો વોલ્ટ, જો અહીંયા એક શબ્દ છે સ્નેપ્ડ. સ્ટેપનો મતલબ શું થાય? વાત કાપવી. એટલે વોલ્ટ એમ કે છે કે એક કામ કરવું પડે, એમની વાત કાપતા વોલ્ટ કે છે આના કરતા તો એક કામ કરું, આઈ કેન ગેટ અ રબર સ્ટેમ્પ. હું એક રબર સ્ટેમ્પ લઈ આવું જેના ઉપર લખેલું હોય યસ વોલ્ટ. વોલ્ટ કે સાચું, યસ વોલ્ટ, યસ વોલ્ટ, યસ વોલ્ટ, આવું જ કરીએ આપણે. Then he willed and asked the projectionist what he thought. જો અહીંયા કહે છે then he willed એટલે શું? આગળ વધવું. એ આગળ વધીને કોને પૂછે છે? તો કે એક પ્રોજેક્શનિસ્ટને પૂછે છે what he thought. એને આ કાર્ટૂન વિશે શું લાગે છે એ પ્રોજેક્શનિસ્ટને પૂછે છે. હવે તમને થતું હશે કે પ્રોજેક્શનિસ્ટ કોણ? હે ને, સવાલ થાય છે ને એવો. બરોબર છે, થવો જ જોઈએ, કારણ કે આપણે આવા અઘરા શબ્દ જ અહીંયા શીખવાના છે. પ્રોજેક્શનિસ્ટ કોણ કહેવાય? તો કે તમે જ્યારે મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા માટે ગયા હોય, તમારું ધ્યાન તો આગળની તરફ જ હોય, પણ ક્યારેક પાછળ ફરીને જોયું છે? મેં આવું બહુ કામ કરેલું છે. હું પહેલા પાછળ જોઉં, આ ક્યાંથી આવે છે એ જિજ્ઞાસા હોવી જોઈએ, જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ. તો એ જ્યાંથી એ પિક્ચર દર્શાવાતું હોય ને એ જગ્યા પર એક પ્રોજેક્ટર હોય, અને એક નાનું પ્રોજેક્ટર નહીં, બહુ મોટું પ્રોજેક્ટર હોય. એ પ્રોજેક્ટર જે સંભાળનાર હોય એને કહેવાય પ્રોજેક્શનિસ્ટ. બરોબર? ચાલો, એટલે આગળ કહે છે the man sensed that descent was in order. જો એ વ્યક્તિ આવે છે ને પ્રોજેક્શનિસ્ટ, એ પારખી જાય છે. સેન્સ એટલે શું? પારખી જવું. શું પારખી જાય છે? ડિસેન્ટ, અણગમો પારખી જાય છે. એને ખબર પડે છે કે અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે. એટલા માટે હવે કહે છે, જો I think you are all wrong, he declared. એ આવીને એવું કહે છે કે તમે બધા ખોટા છો, આ કાર્ટૂન નથી સારું, બિલકુલ સારું નથી. એટલે જોજો, I think you are all wrong. એ કોને કહે છે? એ પેલા બધા ટીમના સભ્યો છે ને, એ સભ્યોને કહે છે you are all wrong. આ કાર્ટૂન ખરેખર નથી સારું, મને તો નથી ગમતું. Walt just grinned. You stick to your projector, he suggested. એટલે આ વાત ઉપર વોલ્ટ શું કરે છે? હળવું હાસ્ય આપે છે. ગ્રીન, હળવું હાસ્ય આપે છે. You stick to your projector. ભાઈ એક કામ કર, તારી અહીંયા કોઈ જરૂર નથી, તું જઈને તારા પ્રોજેક્ટરને સંભાળ. બરોબર? એના સિવાય તારું અહીંયા બીજું કોઈ કામ નથી. બરોબર? આવી એ સજેશન આપે છે પેલા પ્રોજેક્શનિસ્ટને. ચાલો આગળ વધીએ. હસવા જેવું હતું ને? Walt involved himself in everything. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. હવે એક સરસ મજાની બીજી એક વાત છે, એક નવું સ્ટેટમેન્ટ આપણને આપે છે કે વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. ઇન્વોલ્વ એટલે શું? તો કે સામેલ કરવું. હિમસેલ્ફ ઇન એવરીથિંગ. ડિઝની ના સ્ટુડિયોમાં કોઈ પણ પ્રકારનું કામ થતું હોય ને ત્યાં વોલ્ટ હાજર હોય ને, તો વોલ્ટ એ દરેકમાં પોતાની જાતને સામેલ કરે છે. વોલ્ટને દરેક વસ્તુથી અલગ રહેવું ન ગમે. એ દરેક વસ્તુમાં પોતાને ઇન્વોલ્વ કરવાનો પ્રયત્ન કરે.
અને એનું જ એક ઉદાહરણ અહીંયા આપણને આપે છે. જો શું, ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, the storyman pointer in hand was outlining a sequence called How to Ride a Bicycle. એક દિવસની વાત છે, ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક સ્ટોરી કોન્ફરન્સ થઈ રહી હોય છે, શેના ઉપર? તો કે ધ મિકી માઉસ ક્લબ. આ એક મિકી માઉસ ક્લબની શરૂઆત એ લોકોએ કરી હતી 1955 માં અને 1959 સુધી આને ચલાવ્યું હતું, બરોબર. એ મિકી માઉસ ક્લબની એક કોન્ફરન્સ થઈ રહી હતી ટીવી શો ઉપર. એ જગ્યા ઉપર ધ સ્ટોરીમેન, એટલે કે જે સ્ટોરી કહેતો હતો ને, એ વ્યક્તિના હાથમાં એક પોઇન્ટર હતું. પોઇન્ટર તમને ખબર ને, લેઝર વાળું પેલું પોઇન્ટર આવે, એ પોઇન્ટર એના હાથમાં હતું. in hand was outlining a sequence called How to Ride a Bicycle. એ શું કરતો હતો? તો કે એ સાયકલ કઈ રીતે ચલાવવી. જો અહીંયા કહે છે, એ ટોપિકનું નામ શું હતું? હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. કોઈ એક બાઇસિકલ કઈ રીતે ચલાવવી એ સમજાવતો હતો, એની સિક્વન્સ સમજાવતો હતો. જોજો હવે, નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગન. એટલે પેલો ભાઈ છે ને સ્ટોરીમેન, એ પોતાની સ્ટોરીની શરૂઆત કરે છે. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો છો ત્યારે. ગેટ ઓન એટલે બેસવું. યોર બાઇસિકલ, અહીંયા ધ્યાન આપજો. યોર બાઇસિકલ, યોર એટલે શું થાય? તમારી, બરોબર. જો અહીંયા ડોટ 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 આપેલું છે, અહીંયા આપણને કહે છે વોલ્ટ સ્ટોપ્ડ હિમ. આટલું બોલે છે ને, પછી વોલ્ટ એને ઊભા રાખે છે, ભાઈ ઊભો રહે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. શું કીધું એને? ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. કેમ? એનો કહેવાનો મતલબ છે કે આ યોર ને કાઢ અને અહીંયા શું મૂકી દે? અ બાઇસિકલ મૂકી દે. નાઉ વેન યુ ગેટ ઓન અ બાઇસિકલ, એટલે ભાઈ યોર હોય કે અ હોય, શું ફરક પડે? નહીં, બહુ મોટો ફરક પડે વિદ્યાર્થી મિત્રો. કારણ તમે અહીંયા સમજો, એનું રીઝન આપતા પણ આપણને કહે છે. આગળ જોઈએ આપણે, એનું રીઝન પણ એ આપણને કહે છે. જો શું કહે છે? Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. દરેક બાળકની પાસે પોતાની બાઇસિકલ નથી હોતી. આ યાદ રાખો. આવું વોલ્ટ કહે છે. યાદ રાખો, every kid isn't fortunate. ફોર્ચ્યુનેટ એટલે શું? નસીબદાર. દરેક બાળક એટલા નસીબદાર હોય કે એની પોતાની સાયકલ હોય? ન હોય ને. અરે તમે ને મારી જ વાત લઈ લો. તમે ક્યારેય, તમને યાદ હશે કે તમે જ્યારે સાયકલ શીખ્યા ત્યારે એ સાયકલ તમારી પોતાની હતી? ઓફકોર્સ નોટ. મારી તો નહોતી. હું જેની સાયકલ શીખ્યો એ મારા મિત્રની સાયકલ હતી અને એની સાયકલ ઉપર બેસીને મેં નવી સાયકલ લીધેલી છે. આજકાલ આપણે શું કરીએ? આપણે નવી ગાડી લેવા જઈએ, બરોબર છે, તે વખતે આપણે ગાડી આવડતી હોય. કેમ? આપણે નવી ગાડી લઈને પછી ડ્રાઇવિંગ શીખીએ? ક્યારેય નહીં. ક્યાં ઠોકી દીધી તો? આપણે શું કરીએ? ડ્રાઇવિંગ ક્લાસમાં જઈએ, પહેલા ગાડીને ચલાવતા, સારી રીતે ચલાવતા શીખીએ અને ત્યારબાદ આપણે નવી ગાડી લઈએ. અહીંયા એવું છે. જો એ જે વોલ્ટ ડિઝની છે, એ વોલ્ટ ડિઝની પોતે વિચારે છે, એ આખી વાતમાં સામેલ થઈને વિચારે છે કે ખરેખર દરેક બાળક એટલો નસીબદાર નથી કે એની પાસે પોતાની સાયકલ હોય. એટલે યોર બાઇસિકલને કાઢીને અ બાઇસિકલ ત્યાં મૂકી દે, એક બાઇસિકલ મૂકી દે. આગળ જોઈએ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, perhaps better than anything else, illustrate Walt's vision and his stubborn determination to realize an idea he believed in. આગળની વાત કરતા આપણને કહે છે ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. હવે વાત આવે છે ડિઝનીલેન્ડની, બરોબર. પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ, જે ડિઝનીલેન્ડની સ્ટોરી છે એ ડિઝનીલેન્ડની સ્ટોરી કદાચ, પરહેપ્સ એટલે શું? કદાચ, બેટર ધેન એનીથિંગ એલ્સ, બીજા કરતા કંઈક વધારે સારી છે. જેમાં ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન, જે શું દર્શાવે છે? વોલ્ટનું વિઝન દર્શાવે છે, વોલ્ટની દ્રષ્ટિ દર્શાવે છે. એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન. આ શબ્દ મહત્વનો છે, સ્ટબન, બરોબર. પરીક્ષામાં ક્યારેક નિયરેસ્ટ વર્ડમાં પૂછાય વોટ ઇઝ સ્ટબન, બરોબર. તો એ કહે છે કે એનો જિદ્દી, ડિટર્મિનેશન એટલે નિર્ણય, જે નિશ્ચય કરેલો છે એને કે ડિઝનીલેન્ડ બનાવવું જ છે. આ એક નિર્ણય, એક જિદ્દી નિર્ણય બતાવે છે. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન, બરોબર. એ જે આઈડિયા છે, એનો જે વિચાર છે, જે વિચારમાં એ બિલીવ પોતે કરે છે કે હું ક્યારેક ને ક્યારેક તો ડિઝનીલેન્ડ બનાવીને રહીશ, બરોબર. ચાલો આગળ જોઈએ. ફોર યર્સ
વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષોથી, જો કે છે 4 years, આજકાલની વાત નથી. એને લગભગ આપણે એમ કહી શકીએ કે જ્યારે મિકી માઉસ બનાવ્યું ને તે વખતથી એના દિમાગમાં ડિઝનીલેન્ડની શરૂઆત હશે, એના માઇન્ડમાં શરૂઆત થઈ ગઈ હશે ડિઝનીલેન્ડ બનાવવાની. એટલે કે છે 4 years વોલ્ટ હેડ ક્વાઇટલી એટલે એકદમ શાંતિથી નર્સનો મતલબ શું થાય? સ્વપ્ન સેવવું. શેનું? ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. એક નવા પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્કનું એક સ્વપ્ન એને સેવી રાખેલું કે જે એને આવનારા સમયમાં બનાવવું હતું. ઇટ વુડ બી અ પોટપોરી. અહીંયાના શબ્દો મહત્વના છે વિદ્યાર્થી મિત્રો, જોજો. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ conjured up by his fertile imagination. જો અહીંયા શબ્દ છે ફર્ટાઇલ. ફર્ટાઇલ એટલે શું? ફળદ્રુપ. એક એવું ફળદ્રુપ ઇમેજિનેશન કે જેમાં ડિઝનીલેન્ડને લઈને એને જેટલા પણ અલગ અલગ બધી વસ્તુઓ વિચારેલી હતી ને એ બધી વસ્તુઓનો સમાવેશ આમાં કરેલો હતો. પોટપોરી એટલે શું? ભેગું કરવું. એ બધા આઈડિયાઝને ભેગા કરી અને એક જગ્યા ઉપર એને સમાવેશ થવો, એટલે કે એક જગ્યા ઉપર એને સમાવેલા હતા, conjured up. અને આ બધું ક્યાંથી નીકળ્યું હતું? કે એમના ફર્ટાઇલ દિમાગમાંથી, ઇમેજિનેશનમાંથી નીકળ્યું હતું. આગળ જોઈએ. But the idea of sinking millions of dollars in an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. હા, એને ડિઝનીલેન્ડ બનાવવા માટે પોતાના માઇન્ડમાં વિચારી તો લીધું હતું, પરંતુ આ વિચાર કેવો હતો? તો કે એકદમ પ્રીપોસ્ટરસ હતો. કેવો? હાસ્યાસ્પદ. કેમ? જો અહીંયા કહે છે ધ આઈડિયા ઓફ સિંકિંગ એટલે ડૂબાડવું, millions of dollars into an amusement park. તમે જસ્ટ ઇમેજિન કરો કે એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું છે અને એ અમ્યુઝમેન્ટ પાર્ક એટલે એક મેળો જ છે, એક મેળો બનાવવો છે, પણ એમાં લાખો કરોડો રૂપિયાની જરૂર છે. એ ક્યારેય ડૂબાડાય? આટલું મોટું રિસ્ક લેવાય? તમે જસ્ટ ઇમેજિન કરો કે એક એવો મેળો કે જેમાં તમને 150 થી વધારે એટ્રેક્શન જોવા મળે. કોણ જાય? કોઈ કે વિચારેલું હોય કે આવા મેળામાં આટલી મોટી ટિકિટ ખર્ચીને કોઈ જાય? ન જાય. એટલા માટે કહે છે બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. જો વોલ્ટે વિચારેલું છે ભાઈ, વોલ્ટ વિચારે એટલે નાનું મોટું થોડું વિચારે, એકદમ એમ આલીશાન વિચારે. એમનો જે વિચાર હોય ને એ વિચાર હંમેશા મોટો છે. તો એ કહે છે કે વોલ્ટે જેવું વિચારેલું છે એવા અમ્યુઝમેન્ટ પાર્ક પાછળ આટલા રૂપિયા ડૂબાડવા, એ કેવા હતા? બહુ હાસ્યાસ્પદ હતા, પ્રીપોસ્ટરસ હતા. that he wouldn't mention it to anyone. જો અહીંયા કહે છે મેન્શન એટલે જાહેર કરવું, અને વોલ્ટને પોતાને પણ ખબર હતી કે આ વિચાર બહુ હાસ્યાસ્પદ છે, એટલા માટે એને કોઈને આ વિચાર કીધો નહોતો. he just quietly began the planning. બટ છોડે બીજા, આને તો પ્લાનિંગની શરૂઆત કરી દીધી કે આપણે પ્લાનિંગ કરતા જાઓ, આગળ શું થશે જોયું જશે, બરોબર? એટલે એને ક્વાઇટલી એકદમ શાંતિથી એને પ્લાનિંગની શરૂઆત કરી દીધી કે આપણે ડિઝનીલેન્ડ કઈ રીતે બનાવીશું. એઝ યુઝ્યુઅલ, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. આ કયો પ્રોજેક્ટ? તો કે ડિઝનીલેન્ડ વિશેનો પ્રોજેક્ટ. એ કહે છે એઝ યુઝ્યુઅલ, સામાન્ય રીતે, though he infused all of us. infused એટલે શું? તો કે સમાવવું. જ્યારે પોતાના અહીંયા આપણને કહે છે ઉત્સાહ સાથે જ્યારે વાત લઈને આવે છે ને ડિઝની સ્ટુડિયોમાં, ત્યારે દરેકે દરેક વ્યક્તિ, એની ટીમમાં કામ કરનારા દરેકે દરેક વ્યક્તિને એ સમાવે છે કે આ આપણો પ્રોજેક્ટ છે અને આપણે આ પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે. someone ask Walt, how should the Disneyland look? હવે જ્યારે વોલ્ટ પોતાના મનના વિચારો એ લોકો સામે પ્રગટ કરે છે ત્યારે એક વ્યક્તિ એને પૂછે છે. શું પૂછે છે? વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? આ જે ડિઝનીલેન્ડ છે એ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? સરસ મજાનો જવાબ આપે છે, જોજો. હા, એ શું કહે છે? જો, ક્વિક કેમ ધ રિપ્લાય, ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. અચાનક જવાબ આવે છે. ક્વિક એટલે ઝડપથી એક જવાબ આવે છે. ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી ઉપર એના જેવું બીજું કંઈ ન હોવું જોઈએ, એવું ડિઝનીલેન્ડ દેખાવું જોઈએ. જસ્ટ ઇમેજિન કરો, આવો રિપ્લાય ક્યારે આપી શકે?
જ્યારે એના દિમાગમાં પૂરેપૂરું 100% પ્લાનિંગ હશે ત્યારે ને. અધરવાઇઝ તમને એમ કીધું હોય કે તમારે કાલે પરીક્ષાની તૈયારી કરીને આવવાની છે, કાલે આપણે પેપર લઈએ છીએ, રેડી હોવ તમે? ના હો. કારણ કે તમે હજુ કંઈ વાંચ્યું જ નથી. બટ આવી વસ્તુ આવે ને આઉટ ઓફ ક્વેશ્ચન, એ વાત છે. જો એ તરત જ કહે છે કે એ દુનિયામાં કંઈ ના હોય ને, પૃથ્વી ઉપર કંઈ ના હોય ને એવું હોવું જોઈએ. બરોબર? પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. જો અહીંયા સવાલ આપણને એ કહે છે પ્રિડિક્ટેબલી એટલે શું? પૂર્વ ધારણા મુજબ. ખબર જ હતી કે વોલ્ટે જે નક્કી કરેલું હશે ને નાનું મોટું હોય જ નહીં, ને પહેલાથી જ નક્કી હતું કે આપણે પૈસા ભેગા કરવામાં મુશ્કેલી પડશે જ. એટલે પૂર્વ ધારણા મુજબ વી હેડ ટ્રબલ રેઝિંગ મની, પૈસા ઉભા કરવામાં અમને મુશ્કેલી પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. ડિઝનીલેન્ડને અમે 1955 જુલાઈ 1955 શરૂ કરી દીધું. બરોબર? Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. અને જે દિવસે એ લોકોએ ડિઝનીલેન્ડ ઓપન કર્યું એના પહેલા દિવસથી, since that first day, millions of people, લાખો લોકો. જો અહીંયા એક શબ્દ આપેલો છે flocked. આ શું કહેવાય? તમે કદાચ ક્રાઉડ શબ્દ સાંભળ્યો હશે, હે ને? 2-5 જણા ભેગા થાય ને તો એક ક્રાઉડ બને. પણ આવા જ 15-20 ક્રાઉડ ભેગા થાય ને ત્યારે શું બને? એક ફ્લોક્ડ બને. એ ડિઝનીલેન્ડને પહેલા જ દિવસે જોવા માટે ટોળા ઉમટી રહ્યા હતા. શું? ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. વોલ્ટના ઇમેજિનેશનમાંથી નીકળેલું એક યુનિક ક્રિએશન. આ ક્રિએશન, આ ડિઝનીલેન્ડને જોવા માટે પહેલા જ દિવસે લાખો લોકો ઉમટી પડેલા. Like a kid, a new toy, the biggest, the shiniest toy in the world, Walt used to wander through the park, starring as happily as any tourist. અને ડિઝનીલેન્ડ ઓપન થયા પછી કહે છે લાઈક અ કિડ, એક નાનકડા બાળકની માફક, જેની પાસે કેવું એક રમકડું આવ્યું હોય. જો ટોય, આ ટોય એટલે શું? તો કે અહીંયા ટોય એટલે ડિઝનીલેન્ડની વાત કરે છે. એ ડિઝનીલેન્ડ કેવું? તો કે બિગેસ્ટ, શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. એક એવું ડિઝનીલેન્ડ કે દુનિયાનું સૌથી મોટું, દુનિયાનું સૌથી શાનદાર રમકડું જેને બનાવી દીધું હોય ને એવું કહે છે અહીંયા. વોલ્ટ યુઝ ટુ વેન્ડર એટલે ભટકવો, એક ટુરિસ્ટની માફક. જો અહીંયા આપણને કહે છે ટુરિસ્ટ, એક ટુરિસ્ટ જે રીતે એ ડિઝનીલેન્ડમાં ફરતો હોય ને હેપીલી, એવી રીતે વોલ્ટ પણ ભટકતા હતા પોતાના જ બનાવેલા ક્રિએશનને જોવા માટે. બરોબર? ચલો આગળ જોઈએ. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. જો અહીંયા શબ્દ છે ડિઝની ફોર્ચ્યુન. ડિઝની ફોર્ચ્યુન એટલે ફક્ત વોલ્ટ ડિઝની નહીં, પરંતુ વોલ્ટ ડિઝની દ્વારા સ્થાપવામાં આવેલી દરેકે દરેક વસ્તુ, એ પછી ડિઝનીલેન્ડ હોય કે ડિઝની સ્ટુડિયો હોય, એના ફોર્ચ્યુનની વાત કરે છે, એના ભવિષ્યની વાત કરે છે. કેમ? તો કે ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. ઓવરવેલ્મિંગ એટલે શું? કે જબરજસ્ત મળેલી સફળતા. કોને જબરજસ્ત સફળતા મળેલી છે? તો કે વોલ્ટના ક્રેઝી આઈડિયાને. એનો જે પાગલ એક વિચાર હતો ને ડિઝનીલેન્ડ બનાવવાનો, એ ડિઝનીલેન્ડના બનાવવાના વિચારને લીધે ડિઝનીનું ફોર્ચ્યુન બદલાઈ ગયું હતું. કારણ કે એકવાર ડિઝનીલેન્ડ બન્યું ત્યારબાદ પૈસાની કોઈ કમી જ નથી. પૈસાનું જાણે કે ખેતર બનાવી દીધું હોય ને એમ, બધી જ બાજુ જંગલમાં જે પૈસા નીકળતા હોય ને, બસ એમ એ ઝાડ પરથી પૈસા નીકળતા જ ગયા છે. ટ્રિગર્ડ એટલે કે કારણભૂત હોવું. કોના માટે? અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. એ ડિઝનીલેન્ડ બનાવ્યા પછી એ જે ડિઝનીની જેટલી પણ બધી વસ્તુઓ હતી ને જે સ્થપાયેલી, એનું ફોર્ચ્યુન આખું બદલાઈ ગયું હતું. કેમ? તો અહીંયા કહે છે જો, યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આટલી બધી સફળતા મળવા છતાં પણ ઇટ નેવર ચેન્જ વોલ્ટ. આટલી બધી સફળતા મળ્યા પછી પણ વોલ્ટનું જીવન બદલાયું નહોતું. હી રિમેન્ડ ધ સિમ્પલીએસ્ટ ઓફ મેન. એ પોતાના જીવન દરમિયાન એ ફક્ત કેવા રહ્યા હતા? એકદમ સિમ્પલ, એકદમ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. હી હેટેડ પાર્ટીઝ. પાર્ટી કરવાનો તો ભાઈને કોઈ શોખ જ નહોતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. પાર્ટી બહુ નફરત કરતા. પાર્ટી તો આપણી જેમ નહીં, જ્યારે ઈચ્છા થાય ત્યારે ચાલો ભાગો, એમ નહીં. એમને એટલા સાદા વ્યક્તિ હતા કે એમને પાર્ટીનો બિલકુલ શોખ જ નહોતો.
એમને ક્યારેક પોતાની રીતે પાર્ટી કરવાની ઈચ્છા થાય તો એ શું કરતા, તો કે અ બર્ગર એન્ડ અ ચીલી. બસ જઈને બર્ગર ખાધું, મરચું ગણો કે સોસ ગણો, એક નાનકડી એવી રેસ્ટોરન્ટમાં જાય, બર્ગર ખાઈને રાત્રે પાછા આવતા રહે. ધેટ ઇઝ ધેર પાર્ટી. આના સિવાય બીજું કંઈ કરતા નહીં. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. એ કહે છે, જુઓ, his only extravagance એટલે શું, તો કે ખોટો ખર્ચ. હવે તમે જસ્ટ વિચારો વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક એવો વ્યક્તિ છે કે જે વ્યક્તિ પાસે અઢળક સંપત્તિ છે, લાખો કરોડો રૂપિયા છે, એના માટે કોઈ ખર્ચ એ ખોટો ખર્ચ હોઈ શકે નહીં ને? હું તો એવું નથી માનતો, કેમ કે એવા જ શોખ પૂરા કરતા હોય જે કરી શકતા હોય, બરોબર. પણ અહીંયા વોલ્ટ ડિઝની માટે પોતે વોલ્ટ ડિઝની એક ખોટો ખર્ચ ગણાવે છે. કયો? તો કે વોઝ અ મિનિએચર રેલરોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. એક એવો ખોટો ખર્ચ કે જેની પાછળ એને ખર્ચ કરેલો હતો મિનિએચર રેલરોડ. પોતાનું ઘર છે ને, એ ઘરની આસપાસ એને એક નાનકડા કદની, મિનિએચર એટલે કેવી, તો કે નાના કદની એક રેલ રોડ બનાવ્યો હતો, બરોબર. હવે તમને ખ્યાલ હશે કે શરૂઆતમાં આપણે શીખ્યા હતા કે વોલ્ટને ટ્રેન પ્રત્યે બહુ ખાસ ઇન્ટરેસ્ટ છે, હે ને? અને ડિઝનીલેન્ડમાં સૌથી પહેલું એટ્રેક્શન પણ એને એ જ રાખ્યું હતું. એટલે પોતાના ઘરની આસપાસ એને એક સરસ મજાની નાનકડી એક ટ્રેન ગોઠવી હતી, બરોબર. તમે બાગમાં ગયા હશો, કોઈક મોટા બાગમાં ગયા હોય તો ત્યાં નાના બચ્ચાઓ માટે ટ્રેન હોય જેમાં લોકો બેસી શકે, મોટા પણ બેસી શકે. બસ એક્ઝેક્ટલી એવો એક ટ્રેન, એક નાના કદની ટ્રેન એને પોતાના ઘરની આસપાસ દોડાવી હતી. અને એ ખર્ચને પણ એ ખર્ચ કેવો ગણે છે? ખોટો ખર્ચ ગણે છે, બરોબર. ચાલો આગળ જોઈએ. What do you do with all your money? A friend once asked him. હવે એક દિવસની વાત છે કે એક દિવસ એનો મિત્ર એને પૂછે છે કે તમે આ બધા પૈસાનું શું કરો છો? તમારી પાસે આટલા બધા અઢળક પૈસા છે, એ પૈસાનું તમે શું કરો છો? Pointing at the studio, Walt said, I fertilize that field with it. Pointing at the studio. સ્ટુડિયો એટલે શું? તો કે એના દ્વારા સ્થાપવામાં આવેલો ડિઝની સ્ટુડિયો. એ ડિઝની સ્ટુડિયો તરફ ઈશારો કરતા કરતા કહે છે, I fertilize that field with it. જો અહીંયા આ એ કોણ છે? તો કે વોલ્ટ ડિઝની છે. ફર્ટિલાઇઝર, તમને ખબર હશે ફર્ટિલાઇઝર એટલે શું? તો કે ખાતર આપવું. ફર્ટિલાઇઝર જેને આપણે કહીએ ને એ. That filled with it. That field એટલે શું? તો કે ડિઝની સ્ટુડિયો. With it એટલે શું? તો કે પૈસા. એટલે કે જેવા ડિઝનીલેન્ડ માંથી પૈસા આવે છે એવા પૈસા હું ક્યાં નાખી દઉં છું? ડિઝની સ્ટુડિયોમાં. પોતાની પાસે રાખતા નથી. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. અને આ વાતનો સ્વીકાર એ રોય ડિઝની અહીંયા કરે છે કે આ સાચી બાબત છે. ઇટ્સ ટ્રુ કે વોલ્ટ પ્લાઉડ મની બેક ઇનટુ ધ કંપની. કઈ કંપનીમાં? જ્યાંથી પૈસા આવે છે પાછા સામેની કંપનીમાં નાખી દે છે. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન. જેવા પૈસા આવે એવા સીધા પેલામાં ઇન્વેસ્ટ. આગળ જોઈએ. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. જો અહીંયા શબ્દ છે સોલ્વન્ટ, અમીર, ધનવાન. અત્યાર સુધી આ બિઝનેસમાં આવીને પહેલી વાર એમને એવી અનુભૂતિ કરી હતી કે હવે એ ધનવાન કહેવાને લાયક છે. Being solvent for the first time since he started in business. એટલે કે જ્યારથી આ બિઝનેસમાં આવ્યા ત્યારથી પહેલી વાર ધનવાન બનેલા છે. હવે પૈસા એમના હાથમાં છે. પહેલા પૈસા નહોતા, પહેલા પૈસા ઉધાર લીધા હતા અને પોતાની જિંદગીની શરૂઆત કરી હતી. પરંતુ હવે પોતાની પાસે પૈસા છે એટલે હવે પોતાના દિમાગમાં રહેલા પ્લાન ઉપર કામ કરવા માટે કોઈને પૂછવાની જરૂર નથી. એટલે કહે છે વોલ્ટ ગેવ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. એમના જે બીજા બધા વિચારો છે ને એ વિચારોને હવે ડેવલપ કરવાની એને શરૂઆત કરી. હવે એ કેવા વિચારો છે એ આપણે જોઈએ. This included the development of mineral kind, an alpine-like valley high in Sierra Mountain, a California Institute of Art, for which he donated the land and several million dollars. એના જે આ વિચારો છે ને એ વિચારોમાં શું ઇન્ક્લુડ છે? તો સૌથી પહેલા કે છે ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. મિનરલ કાઇન્ડ એટલે શું? તો કે કાચી ધાતુ. એ આ કાચી ધાતુ ડેવલપ કરતી એક ઇન્સ્ટિટ્યૂટ છે, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ નામની.
કે જે ક્યાં છે તો કે એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન. હિમાલય પર્વત જેવો છે એવો એક સિયેરા માઉન્ટેન કે જે આલ્પાઇન લાઇક એક વેલી છે. આલ્પાઇન એટલે ખબર તમને, આલ્પાઇનના ઝાડ આવે ક્રિસમસ ટ્રી જેવા, એ જંગલમાં આવી એક કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે કે જે એ જગ્યા ઉપરથી કાચી ધાતુ બહાર કાઢે છે. અને એ કાચી ધાતુ બહાર કાઢવા માટે જગ્યા ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, એના માટે એને દાનમાં જમીન આપી દીધી, ડોનેટ કરી દીધી. મારા વાલા જુઓ તો ખરા, ડોનેશન પણ થવા લાગ્યું છે હે ને. એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ. જો અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો, સેવરલ મિલિયન ડોલર, 1-2 મિલિયનની તો વાત જ છોડો, હવે ભાઈ અમીર થઈ ગયા છે. સેવરલ મિલિયન ડોલર. આપણા ખિસ્સામાંથી વાત કરીએ, બરોબર, આપણે કોઈને દાન આપવાની વાત કરીએ તો કેટલા નીકળે? 5, 10, 15, 20, 100, અરે 500. પેલી ગુલાબી નોટ નીકળે ક્યારે કાઢીશ? ન નીકળે. એ આવા દિલદારોનું કામ છે. જો એની પાસે એટલા પૈસા છે કે એને એ કાચી ધાતુ કાઢવા માટે એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટને જમીન તો આપી જ આપી, પણ સાથે કેટલાક બિલિયન ડોલર એમને એમ આપી દીધા દાનમાં કે જાઓ કામ કરો, બરોબર. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને સૌથી એમ્બિશિયસ એટલે મહત્વકાંક્ષી એના 2 પ્રોજેક્ટ હતા. કયા? એક હતું $100 million ડિઝની વર્લ્ડ, જેનો ફોટો તમે અહીંયા જુઓ છો. આ જો, આ ડિઝનીલેન્ડ કરતા અલગ છે, બરોબર. આ છે ડિઝની વર્લ્ડ, આ એને બનાવ્યું છે $100 million. અને બીજું એક બનાવ્યું છે સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અમેરિકામાં, યુએસએ માં આવેલું એક રાજ્ય છે ફ્લોરિડા, એમાં એને સિટી ઓફ ટુમોરો બનાવેલું. કારણ કે ડિઝનીલેન્ડ તો એને ક્યાં બનાવેલું છે? હોંગકોંગમાં, બરોબર. આ એક એને ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો એને ફ્લોરિડામાં બનાવ્યું. એના માટે હવે એની પાસે પૈસા ભરપૂર હતા, તો ભાઈ જે ઈચ્છે એ કરી શકે એમ છે, બરોબર. ટ્રેજિકલી in the midst of all this activity, Walt was stricken with this fatal illness. છેલ્લા પેરેગ્રાફ તરફ આપણે આગળ વધી રહ્યા છે. ટ્રેજિકલી, દુર્ભાગ્યપણે, in the midst of all this activity, આ બધું કામ ચાલતું હતું ને, એની વચ્ચે, midst એટલે શું? વચ્ચે. Walt was stricken with this fatal illness. Fatal illness એટલે કારણભૂત હોવું ન થાય, બરોબર. આ ખોટું છે. Fatal illness એટલે જીવલેણ બીમારી. શું થાય? ફેટલ ઇલનેસ એટલે જીવલેણ બીમારી, બરોબર. એ કહે છે કે આટલા સારા કાર્ય કરતા હતા, એ કાર્યોની વચ્ચે વોલ્ટને એક ગંભીર, એક જીવ લઈ લે એવી બીમારી થઈ છે. એ કઈ બીમારી છે એ તમે તમારું પુસ્તક જોશો ને, એ પુસ્તકના પાછળના પેજ પર તમે જોજો, કોઈ કોમ્પ્રિહેન્શન અથવા એક્ટિવિટીમાં આખો એક પેરેગ્રાફ આપેલો છે, બરોબર. I heard him refer to his cruel blow only once. રોય ડિઝની કહે છે, ફરીવાર આપણે યાદ કરી લઈએ કે આ કોણ છે, તો કે રોય ડિઝની. એ કહે છે કે એમનો આ ક્રુઅલ બ્લો, કયો ક્રુઅલ બ્લો? તો જોઈએ નીચે જો. Whatever it is I have got, he told me, don't get it. એ કહે છે, રોય ડિઝની જ્યારે વોલ્ટ ડિઝનીને મળવા માટે જાય છે, ત્યારે વોલ્ટ ડિઝની કહે છે, whatever it is I have got, મને જે પણ કંઈક થયું છે એ ડોન્ટ ગેટ ઇટ, એ કોઈને ન થાય. કારણ કે એ બીમારી અસહ્ય બીમારી છે. તમને ખ્યાલ છે એ કઈ બીમારી છે? ઓબ્વિયસ, હી વોઝ અ ચેન સ્મોકર. બહુ સ્મોકિંગ કરતા હતા, એટલું બધું સ્મોકિંગ કે એ જમાનામાં એટલું સ્મોકિંગ કોઈ નહીં કરતા હોય. એમને કેન્સર હતું, લંગ કેન્સર હતું, એમના ફેફસા ખાલી થઈ ગયેલા, બરોબર. હવે એ જીવલેણ બીમારીનો એ શિકાર બનેલા. હવે જે તે સમયે, અત્યારે તો આપણે એમ કહી શકીએ કે કેન્સરનો ઈલાજ શક્ય છે, બરોબર, પણ તે સમયે કેન્સરનો કોઈ ઈલાજ શક્ય નહોતો. એટલે આ એક ક્રુઅલ બ્લો, એમના દર્દનાક અવાજ જેને કહીએ ને, એ એમને રોય ડિઝનીને કીધું હતું. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. આ લાઈન મહત્વની છે, જેમાં તમને ટ્રુ ફોલ્સમાં પૂછાય છે, અહીંયા ચેન્જ કરી દે. અહીંયા બિફોરની જગ્યા પર શું મૂકી દે? આફ્ટર મૂકી દે. તમને પરીક્ષામાં પૂછાય, આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ આફ્ટર હી ડાઇડ. ટ્રુ કે ફોલ્સ? તો એ ફોલ્સ આવે, બરોબર. અહીંયા બિફોર આપેલું છે, કહે છે આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ. રોય ડિઝની કહે છે કે એ જે દિવસે મરી ગયા ને
એના આગળના દિવસે, બિફોર એટલે શું થાય, પહેલાના દિવસે, એ પહેલાના દિવસે હું એને હોસ્પિટલમાં મળવા માટે ગયો હતો. Although desperately ill, he was as full of planning for the future as he had been all his life. અને જ્યારે હું એને મળવા ગયો ને ત્યારે એ સખત બીમાર હતા. ડેસ્પિરેટલી ઇલ, ઇલ એટલે બીમાર અને ડેસ્પિરેટલી એટલે સખત, એ અત્યંત બીમાર હતા. પરંતુ હું જ્યારે એમને જઈને મળ્યો ને, he was full of plans for the future. એમના દિમાગમાં ફ્યુચરને, આવનારા સમય માટે ઘણા બધા પ્લાન રેડી હતા. as he had been all his life. જેવા કે પહેલાના સમયમાં જ્યારે આપણે એમને મળતા ને ત્યારે પણ એમના દિમાગના કંઈક ને કંઈક પ્લાન ચાલુ જ હોય. એ જ રીતે અત્યારે પણ હું જ્યારે એમને હોસ્પિટલમાં મળવા ગયો ત્યારે એ મને આગળના પ્લાન વિશે સમજાવતા હતા. વોલ્ટ યુઝ ટુ સે that Disneyland would never be finished. અને વોલ્ટ મને હંમેશા કહેતા કે ડિઝનીલેન્ડ એ ક્યારે બંધ થવું જોઈએ નહીં, એન્ડ ઇટ નેવર વિલ. અને રોય ડિઝનીને પણ એમ લાગતું કે એ ડિઝનીલેન્ડ એ ક્યારે બંધ નહીં થઈ શકે. કેમ? એનું રીઝન પણ આપે છે, જોઈએ. I like to think too that Walt Disney's influence will never be finished. અને રોય ડિઝની પણ એમ માનતા કે જે વોલ્ટ ડિઝની છે એનો જે પ્રભાવ છે એ પ્રભાવ ક્યારેય ખતમ નથી થવાનો. That through his creations future generation will continue to celebrate. જો અહીંયા કહે છે that through his creation, વોલ્ટ ડિઝની દ્વારા બનાવવામાં આવેલા જેટલા પણ ક્રિએશન છે એના દ્વારા ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. જે આવનારી પેઢી છે એ આવનારી પેઢી કોઈક ને કોઈક રીતે તો સેલિબ્રેટ કરશે જ. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ, જો હવે આ જે ઇન્વર્ટેડ કોમામાં છે ને અહીંયાથી અહીંયા સુધીનું, એ વોલ્ટ ડિઝનીએ ડિઝનીલેન્ડ માટે કીધેલું છે. શું કીધેલું છે? ધેટ પ્રિસિયસ ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. એ શું કહે છે કે દરેક વ્યક્તિમાં એવું કંઈક પ્રિસિયસ, એવું કંઈક મહત્વનું રહેલું છે. એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બીંગ. તમે જુઓ ડિઝનીલેન્ડ જે છે ને એ ડિઝનીલેન્ડમાં નાનકડા બાળકથી લઈને 75 વર્ષનો વૃદ્ધ પણ જઈ શકે. વોલ્ટ ડિઝનીએ આ વસ્તુનું પણ ધ્યાન રાખેલું છે કે ડિઝનીલેન્ડ કદાપી ખતમ ન થવુંનો મતલબ શું? તો કે ડિઝનીલેન્ડ એક એવું એટ્રેક્શન બનાવેલું છે જેમાં નાનાથી લઈને મોટા દરેક વ્યક્તિ એન્જોય કરી શકે. બરોબર? તો એ અહીંયા સમજાવે છે કે દરેક વ્યક્તિમાં એવું કંઈક રહેલું છે, એવું કિંમતી, એવું પ્રિશિયસ રહેલું છે કે જેને ઇન એવરી હ્યુમન બીંગ વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ. કે જ્યારે આપણે મોટા બની ગયા હોય ને તો મોટો વ્યક્તિ પણ એમને એમ થાય ક્યારેક નાનકડા બાળક બની જવું. અને ડિઝનીલેન્ડમાં જઈને એ પણ શું, એક નાનકડું બાળક બની જાય. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, મૂર્ખામી ભરી વાતો ઉપર પણ હસવાનું. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ. આપણે પણ કરીએ ને, તમે ક્યારેક મમ્મીને પપ્પાને જો ગાવાનો શોખ હોય ને તો જોજો બાથરૂમમાં જઈને એમ માઇક પકડશે, શેમ્પૂની બોટલ, માઇક નહીં, શેમ્પૂની બોટલ પકડી અને ગાતા હશે. તમે ગાતા હશો. બરોબર? તમે તો હજુ બાળક જ કહેવાઓ, પરંતુ એ મોટા લોકો પણ જો આ કરી શકતા હોય તો એ નાના લોકો તો કરે જ. બરોબર? પણ વોલ્ટ ડિઝનીનું કહેવું એવું છે કે મોટો વ્યક્તિ જે છે એ વ્યક્તિમાં પણ ક્યારેક એવી ઈચ્છા હોય કે એક નાનકડું બાળક બની જાય. અને ડિઝનીલેન્ડમાં એ જ્યારે જાય ને ત્યારે એની એવી ઈચ્છા હોય કે અહીંયા આવીને દરેક વ્યક્તિ એન્જોય કરે. બરોબર? તો આ જે સ્ટોરી તમે જોઈ એ સ્ટોરી કોની હતી? વોલ્ટ ડિઝનીની. બરોબર? જો અહીંયા તમે જુઓ જ છો એમનો સરસ મજાનો છેલ્લો ફોટો, એ વોલ્ટ ડિઝનીનું સૌથી ફેમસ કાર્ટૂન મિકી માઉસ, જેની આપણે અત્યારે ચર્ચા કરી. બરોબર? તો આ સ્ટોરીમાં આપણે અત્યાર સુધી એ જોયું કે એમનો નેચર કેવો છે, વોલ્ટ ડિઝનીની લાઈફ એ કેવી છે. એમના લાઈફમાં આપણે જોયું કે મુશ્કેલીથી ભરપૂર જ છે, તમારા ને મારા જેવી જ લાઈફ છે. બરોબર? હવે જો એ સક્સેસફુલ થઈ શકતા હોય મિત્રો તો આપણે તો ઓબ્વિયસ સક્સેસફુલ થઈ શકીએ. રાઈટ? એમને એક સ્ટોરી ન ચાલી, બરોબર, તો એમને નવી સ્ટોરી બનાવી. એક કાર્ટૂન ન ચાલ્યું તો નવું કાર્ટૂન બનાવ્યું, નવી સિરીઝ બનાવી. એમ એક કરીને એમને પોતાની જર્નીને આગળ વધારી છે. એ જ રીતે આપણે પણ સફળતા મેળવવા માટે એક ડગલું કરીને આગળ વધવાનું છે. બરોબર? તો ચાલો સરસ મજાની સ્ટોરી જોઈ. અને હા, તમને આ સ્ટોરી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. બરોબર છે? અને જો અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો,
કારણ કે આના જેવા સરસ મજાના ઇન્ટરેસ્ટિંગ બહુ બધા વિડીયોઝ આપણે જોવાના છે, બરોબર. અને તમને કોઈક એવો વિડીયો લાગતો હોય, એવો કોઈ ટોપિક હોય કે જે તમને ન આવડતો હોય, તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી આપો, કે જેથી કરીને હું એ કમેન્ટ જોઉં ને તો આપણે એના ઉપર પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું, બરોબર. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, તમારા મિત્રો સુધી એને જલ્દીથી પહોંચાડી દેજો, બરોબર. ચાલો તો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.